નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે અમુક લોકો ઇતિહાસ વાંચે છે પણ અમુક લોકો ઇતિહાસ રચે છે. એવું કહેવાય છે કે અમુક લોકો સમય સાથે ચાલે છે પણ અમુક લોકો સમયથી પણ આગળ ચાલીને વિશ્વને દિશા નિર્દેશ કરે છે, માર્ગદર્શન આપે છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે એક એવા વ્યક્તિત્વની કે જેઓ જાણીતા વિશ્વવિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. એવું કહેવાય છે કે સેવા, વિજ્ઞાન અને નવાચાર આ ત્રણેયનો જ્યારે સુભગ સમન્વય થાય ને ત્યારે એક એવા વ્યક્તિત્વનો જન્મ થાય છે, એક એવા કાર્ડિયોલોજિસ્ટનો જન્મ થાય છે કે જેઓ સમગ્ર વિશ્વમાં પોતાની નામના બનાવે છે, તેમને પોતાની ઓળખ બનાવે છે. આ એવા વ્યક્તિ છે કે જેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે. ઘણા બધા રિસર્ચ આર્ટિકલ્સ એમણે લખ્યા છે, રિસર્ચ પેપર્સ એમના પબ્લિશ થયેલા છે. આ ઉપરાંત જે ટેલિરોબોટિક સર્જરી જે છે એ સર્જરીની જો વાત કરવામાં આવે તો એવી ટેકનોલોજી એમણે આપી છે, એમાં તેઓ અગ્રદૂત રહેલા છે. એમની ખ્યાતિ, એમની નામના એ માત્ર દેશના સીમાડાઓ સુધી સીમિત ન રહેતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ ફેલાયેલી છે. તો દર્શક મિત્રો, આપણે આજે વાતોની વિન્ડો ખોલીશું જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર ડૉક્ટર તેજસ પટેલ સાથે. આવો સીધો એમની સાથે સંવાદ કરીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાતોની વિન્ડો પોડકાસ્ટમાં. અને પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી વ્યસ્તતામાંથી સમય ફાળવીને આ કાર્યક્રમમાં આવ્યા. મારે માફી માગવી જોઈએ, કારણ કે ઘણા સમયથી વાત ચાલતી હતી અને કોકને કોક કારણસર અટકેલું રહેતું હતું. પછી મને થયું કે હવે નિશિતભાઈને એવું થશે કે હું આખી વસ્તુને ટલ્લે ચડાવી રહ્યો, એવું હતું નહીં. ના, થેન્ક યુ સર. તમે જે કમિટમેન્ટ આપ્યું એ પાડ્યું તમે. 17મી એપ્રિલ 1963માં આપનો જન્મ થયો. આપને અમદાવાદમાં જ જન્મ થયો. આપના આમ તો તમારા રૂટ્સ જે છે સોજિત્રા ગામ પાસેના. પિતાજી ચરોતર. આપના પિતાજી ડૉક્ટર મધુસૂદન પટેલ સાહેબ એ ફિઝિશિયન અને માતા હોમ મેકર. બાળપણ કેવું હતું? એવું કહેવાય છે કે બાળપણમાં તમે થોડા તોફાની તો હતા જ, પણ થોડીક મારે વાત કરવી છે કે બાળપણની વાત આપ જણાવો. એટલે બહુ મોડેસ્ટ મિડલ ક્લાસ ફેમિલીમાં મારો જન્મ થયો હતો. મારા ફાધર હજુ તો અપકમિંગ નવા જ પાસ થઈને પ્રેક્ટિસમાં આવ્યા એવા ફિઝિશિયન હતા અને સ્ટ્રગલિંગ સ્ટેજમાં હતા. મારા મધર હોમ મેકર હતા અને રહેતા હતા. અનફોર્ચ્યુનેટલી હું 5 વર્ષનો હતો અને મારી સિસ્ટર 6 મહિનાની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું. ઓકે. એટલે એ વખતે એક મોટો જોલ્ટ આવ્યો હતો અને હું મોસાળમાં મોટો થયો. મારા ફાધરે ફરી વખતે મેરેજ ના કર્યા, કારણ કે એમને એવું હતું કે અમને ભણાવવાના છે મારે, અને પછી બધું ડિસ્ટર્બ થશે, એટલે મોટો સેક્રિફાઈસ હતો. અને મોસાળમાં મને માતાની ખોટ ઓછામાં ઓછી ચાલે એવી રીતે હું મોટો થયો મારા નાના નાની ને મામાઓ સાથે. અચ્છા, વાહ. એટલે અને ભણવામાં મારું ધ્યાન મારા ફાધરે બહુ જ રાખ્યું, સ્કૂલ ટાઈમથી અને પછી પણ. બરાબર. અને હજુ પણ રોજે રોજ મારે એમને ઓડિટ મારું કરે કે આજે કેટલી પ્રોસિજર થઈ, કોઈ કોમ્પ્લિકેશન થયું. ઇઝ 90 વર્ષના. શું વાત છે! એટલે ઓફકોર્સ. અને એ હજુ એ ઓડિટ મારા સન જે કાર્ડિયોલોજિસ્ટ છે ડૉક્ટર અમન પટેલ, એની સાથે પણ આ વાત કરે. શું વાત છે! એટલે એમની આ એક આખી પદ્ધતિ હતી કે આ જ રીતે હોય અને દરેક વસ્તુ કમ્પાર્ટમેન્ટલાઇઝ કે આ કરવું હોય તો આ જ રીતે થાય, આ કરવું હોય. અને જે રીતે મારો ઉછેર થયો એમાં 2 કોન્ટ્રાસ્ટ સિચ્યુએશન. એક બાજુ નાના નાની અને મામા, એટલે મોસાળમાં એવું કહેવાય કે મોસાળમાં ભાણો જાય એટલે ભાણો બગડી જાય, કારણ કે બધા બહુ પેમ્પર કરે, અને હકીકતમાં એવું હતું. અને બીજી બાજુ એકદમ એક્સ્ટ્રીમલી સ્ટ્રિક્ટ ફાધર. એટલે દેટ વોઝ અ ગુડ બેલેન્સિંગ એક્ટ ઇવન ઓન માય પાર્ટ. બરાબર છે, 2 બાજુ બેલેન્સ કરવાનું. એ બહુ સારી વાત કરી. એમાં એક કિસ્સો મને
યાદ આવે 10-11 વર્ષના હતા ને તમે દફતર ફેંકીને નીચે જેમ બાળકો રમવા જાય એમ ક્રિકેટ રમવા જતા હતા, અને ફાધર આમ તો મોડા આવે ક્લિનિક બંધ કરીને, એ દિવસે વહેલા આવે. તો એ શું થયું? એ રહેતા હતા નજીકમાં જ રહેતા હતા મોસાળની, પણ એમની ટેવ કે એ ઘેર જાય પહેલા અમને લોકોને મળવા આવે, મને મારી. એટલે ક્રિકેટ રમતો તો જોયો ને, એટલે એમને એવું કે ભાઈ તમે એક જ વસ્તુની અંદર તમે એકોમ્પ્લિશ કરી શકો, ઉપરના લેવલે જઈ શકો. બધું જ તમે કરવા જાઓ ને તો એ કેમ ભલી વાર ના આવે, આવું પહેલેથી કહેતા હતા. બરાબર. હવે અમે લોકો તો બધા છોકરા અમે બધાની સાથે રમતા હતા, ને મારે મોસાળ સાઈડે નાના બહુ લિનિયન્ટ હતા કે આપણે રમવાનું ખરું ને ભણવાનું ખરું, આ બધું ચાલે. એટલે એ દિવસે મને ખૂણામાં બોલાવીને કહ્યું હતું કે ભાઈ તું આ વાત છે 1972ની, મને યાદ છે, એટલે હું 9 વર્ષનો હતો, કે તું ભાઈ ડોન બ્રેડમેન થવાનો છું, કે તું ગાવસ્કર થવાનો છું, તો ક્રિકેટ રમ. 11 જ પ્લેયરો ઇન્ડિયાની ટીમમાં આવે છે અને બીજા બધાનું ભવિષ્ય બહુ ધૂંધળું હોય છે, એને ભણવામાં કોન્સન્ટ્રેટ કર. બરાબર. એટલે પછી મોડું ચડાવીને પાછો હું વાંચવા બેઠો, પણ મેં મારો સિરિયસ તો ચાલુ જ રાખ્યો હતો. તમે એજી સ્કૂલમાં ભણ્યા? હા, એજીમાં. અને 1 થી 12 ધોરણ સુધી એજીમાં જ ભણ્યા, અને 10મા ધોરણમાં એસએસસીમાં 6ઠ્ઠો નંબર આવ્યો તમારો. પણ તો એ પિતાજી ખુશ નતા. એ શું છે ઘટના? એટલે એમને એમ હતું કે આપણો પહેલો નંબર કેમ ના આવ્યો, પહેલા નંબર વાળા કે 2 શિંગડા ને 1 પૂંછડી વધારાની હોય છે. મને એમ હતું કે આજે ખુશ થશે, પણ એ દિવસે પણ એમનો હેતુ એક જ હતો કે છોકરો લાઈન પર રહે અને પેલું જે કહેવાય ને કે બહુ એ અભિમાન ના આવી જાય અને ભણવામાંથી ટ્રેક પરથી ઉતરી ના જાય. બરાબર છે. MBBSમાં પણ તમે ટોપ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં, લગભગ 72% જેવું તમારું આવ્યું હતું ફાઇનલ MBBSમાં. ત્યારે પણ એમને તમને કીધું કે હજુ આમાં વધારે મહેનત કરો. એટલે પિતાજીનું જે કેળવણી હતી, હું એની જ વાત કરું કે મા બાપ એવું ના હોય કે તમને ખાલી ઠપકો આપે, પણ એમનો એવો ઉદ્દેશ્ય હોય છે કે કેળવણી. અત્યારના છોકરાઓમાં એ કદાચ રેઝિસ્ટન્સ કે રેઝિલિયન્સ નથી હોતું સાહેબ. એટલે એ વસ્તુ મારે જણાવી છે. બિલકુલ, આ વસ્તુ મારામાં ઉતરી કે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય એટલે ઊભા રહેવાનું, અને તમે હાર્યા તો જ ગણાવો કે તમે યુદ્ધનું મેદાન છોડી દો. આ વસ્તુ એમણે મને શીખવાડી હતી કે આપણે તો ઊભા જ રહેવાનું. બહુ સરસ. હાથ તૂટે, પગ તૂટે, માથું તૂટે, બધું તૂટે, પણ તો આપણે લડ્યા કરવાનું, આપણા ગોલ સુધી પહોંચવાનું. આ બહુ ફંડા એ વખતથી ક્લિયર હતા. અને તમને કોન્સ્ટન્ટ સફળતાઓ મળી 1 થી 12 ધોરણ, MBBSમાં તમે ટોપ કર્યું, પણ એવો કેવો ફેસ આવ્યો ત્યાં તમે ફેલ પણ થયા. હા, એ DM કાર્ડિયોલોજીની એક્ઝામમાં ફર્સ્ટ ટ્રાયમાં હું ફેલ થયો. રાઈટ. અને ત્યારે એ વખતે મને ખ્યાલ આવ્યો કે જીવનમાં ફેલ પણ થઈ શકાય. બરાબર છે. અને આ વસ્તુ મને એટલી બધી નિશિતભાઈ થ્રુ આઉટ મારી લાઈફ કામ લાગી છે કે ભાઈ કોઈ બી વસ્તુમાં આ બાઇનરી છે. સક્સેસ ફેલિયરમાં ફેલિયરના ચાન્સીસ હોય જ છે. બરાબર. અમુક જગ્યાએ 50-50 હોય બાયનરી, કોઈક જગ્યાએ સક્સેસ વધારે હોય, કોઈક જગ્યાએ ફેલિયર વધારે હોય. એટલે આ બધું છે ને, આ ઘટના તો આખી જિંદગી ચાલવાની જ છે. બરાબર છે. એ તમારી ડે ટુ ડે લાઈફમાં નાના મોટી સોશિયલ વસ્તુ હોય કે તમારી પ્રોફેશનલ લાઈફ હોય, તમારી ફ્રેન્ડશીપ હોય, આ વસ્તુઓ આ પ્રમાણે જ ચાલે. એ વસ્તુનો મને ખ્યાલ એ વખતે બરાબર આવી ગયો. અને ત્યાર પછી એ વસ્તુ મારી બીજી બધી મલ્ટિપલ ફેલિયર્સ મારે ફેસ કરવામાં બહુ કામ લાગી. બરાબર. એટલે લોકોને એવું છે કે હું બહુ સક્સેસફુલ છું, પણ જો મારું લિસ્ટ ફેલિયરનું બનાવું ને, હા, તો સક્સેસ તો 5% જ છે, 95% ફેલ થયેલો, સમજી લો. એટલે દર્શક મિત્રો, આ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ તમારી સમક્ષ આ ખુલાસો કરી રહ્યા છે કે જો એમનું લિસ્ટ કાઢીએ તો એમાં 5% જ સક્સેસ છે અને 95% ફેલ્યોર છે. તો એના મતલબ એવો કે આ ફેલ્યોરથી ડરવાની જરૂર નથી. પછી સાહેબ ઠાકોરભાઈ પટેલ સાહેબ મારા સિનિયર, એટલે મારા ગુરુ જ. બરાબર. મારા MD મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, એ પછી DM કાર્ડિયોલોજી એમની અંડરમાં કર્યું. એ પછી 6 વર્ષ એસિસ્ટન્ટ પ્રોફેસર ને એસોસિએટ પ્રોફેસર, જે અત્યારની જે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ છે ને, એમાં અમે લોકોએ બહુ લોહી રેડ્યું છે. આ લેવલે આવી એમાં શરૂઆતના સમય. એટલે ફાઉન્ડર્સ તમે તમારું યોગદાન એ વખતે એટલે ફૂલ ટાઈમ હતો હું, અને કેટલા 7-7.5 હજારના પગારમાં 1991માં હું એસિસ્ટન્ટ પ્રોફેસર બન્યો. બરાબર છે. પણ હું સવારે 8 વાગે શાર્પ ઇન્સ્ટિટ્યૂટમાં અંદર આવું, અને હું રાત્રે 8 વાગ્યા પહેલા કોઈ દિવસ બહાર નીકળ્યો નથી. ઇવન રવિવારે બપોર સુધી ત્યાં હોઉં.
શું વાત અને છે? એના કારણે એક જે દર્દીઓના બધા કામ થયા અને આખો પ્રોગ્રામ ડેવલપ થયો અને દર્દીઓની જે ચાહના ઊભી થઈ ને, પછી પ્રેક્ટિસમાં જ્યારથી હું આવ્યો ને 97 સાલથી, ત્યારે મારે કોઈની પાસે હાથ ફેલાવવા કે ભીખ માગવા જવું નથી પડ્યું. ભાઈ મને તમે પેશન્ટ મોકલાવો. બધા પેશન્ટ બિચારા એટલા, અને હજુ એ વખતના પેશન્ટ મારી પાસે આવે જ છે. શું વાત છે? આવે છે. પણ સાહેબ આ વસ્તુ તો ચલો 97ની સાલ, અને વચ્ચેનું થોડીક વાત હું યાદ કરું, વાગોળું તમારી સાથે, તો ઘણા બધા કાર્ડિયોલોજિસ્ટ ત્યાં આવતા હતા શીખવાડવા માટે રાધર, અને એના માટે પ્રોસિજર કરવા માટે. એમાં જે તમને અનુભવ મળતો એ જે, કારણ કે વેલ નોન જે કાર્ડિયોલોજિસ્ટ તે સમયના જે કહેવાય સ્ટોલવોર્ડ્સ જે કહેવાતા હતા, એ બધા તો એ જે ગિરિનાથ સાહેબ છે કે એ બધા જે સેમ્યુઅલ હતા, મેથ્યુ હતા, સત્યવાન શર્મા, પછી પરદેશના ડોક્ટર એલન ક્રિબિયર, ડોક્ટર સામિન શર્મા, ડોક્ટર ગાર્સિયા સ્પેનના, બોનહોફર ફ્રાન્સથી, બહુ બધા મલ્ટિપલ લોકો. અને આ આખું અમારું જ બ્રેઇન ચાઇલ્ડ હતું, કારણ કે ડીએમ કાર્ડિયોલોજી થયો એ વખતે મારી ટ્રેનિંગ બહુ અધૂરી હતી, કારણ કે એ વખતે ફેસિલિટી જ નથી. શીખેલો હતો પણ આ બધી પ્રોસિજરની ટ્રેનિંગ બહુ અધૂરી હતી. બરાબર છે. એટલે નવો થયો એપી તરીકે, એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઈન થયો, ત્યારે સાહેબ અને અમે આ જ પ્લાન કર્યો કે ભાઈ ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવું હોય તો પહેલાં તો મારે એક્સપર્ટ થવું પડે. બરાબર. અને મારે જો એક્સપર્ટ થવું હોય તો અત્યારની પરિસ્થિતિમાં આપણે બહારથી જ વિઝિટિંગ પ્રોફેસર બોલાવવા પડે. કેસીસ અહીંયા ભેગા કરી એમની પાસે શીખીને પછી હું પ્રોગ્રામ ડેવલપ કરીશ. પણ અહીંયા તમને 5-10 થપ્પડ પડે પણ પછી કોક ગાલ પંપાળે, અહીંયા ઈશ્વરે અમને મદદ કરી. અમારા બધા પાસા સવળા પડ્યા. બરાબર છે. અને બિલકુલ પ્રોસિજરલ હેન્ડ બેસી ગયો. એ વખતે દર્દીઓએ બી અમને સપોર્ટ કર્યો, બિચારા કે આ નાના સાહેબ કરો, કશો વાંધો નહીં. બરાબર છે. અને ઇન્ટરનેશનલ લેવલે અમુક પ્રોસિજરમાં એવી જગ્યામાં જે સાવ નાની ખોબા જેવી જગ્યા હતી એમાં અમે પહોંચી ગયા હતા. અને આઈ વોઝ, મને બોલાવતા હતા દુનિયાભરમાં અમુક માઇટ્રલ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી અમુક પ્રોસિજર્સ માટે એ વખતે. બરાબર છે. પણ સાહેબ એમાં એક સમય એવો આવે છે કે જ્યારે ડૉક્ટર સાહેબ ના આવ્યા અને તમને એક ફર્સ્ટ હેન્ડ જે તમારું કહેવાય કે ભાઈ મેં તો કોઈ દિવસ આવું કર્યું નથી, ને તલાલા ગીરના એક પેશન્ટ હતા, એ સાહેબ ઇન્સિડન્ટ રિસર્ચ કરી લાગે છે. એટલે એની વાત કરો પ્લીઝ સર. 1992 જ્યારે એન્જિયોપ્લાસ્ટી પ્રોગ્રામ ચાલુ થયો, તો ગિરિનાથ સાહેબ સર્જરી માટે આવતા હતા, બાયપાસ માટે, અને મેથ્યુ સાહેબ એ વખતે એન્જિયોપ્લાસ્ટી માટે એપોલોથી આવતા હતા. તો પહેલી વખતે 4 કેસ થયા. ફેબ્રુઆરી મહિનો હતો મને લાગે છે. પછી એપ્રિલમાં કે મેમાં બીજા 3 કેસ થયા, અને નવેમ્બરમાં આવવાના હતા ડૉક્ટર ગિરિનાથ ને ડૉક્ટર મેથ્યુ, પણ ડૉક્ટર મેથ્યુ કોઈ કારણસર આવી ના શકે. એ પહેલાં અમે લોકો એન્જિયોગ્રાફી, બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી આ બધું તો કરતા જ હતા. 3 પેશન્ટ અને ખાસા ક્રિટિકલ હતા. અને એમાં મેં કહ્યું કે ભાઈ, મને સાહેબને કહ્યું, ઠાકોરભાઈ પટેલ સાહેબને કહ્યું, હવે સાહેબ આપણે, મેં 7 કેસ એસિસ્ટ કર્યા છે, કોઈની લાઈફ પર હું જોખમ નહીં લઉં, કારણ કે ઇન્ડિપેન્ડન્ટલી ફર્સ્ટ ઓપરેટર તરીકે મેં કામ નથી કર્યું. બરાબર છે. તો ગિરિનાથ સાહેબ સાંભળતા હતા, એમણે મને પૂછ્યું પણ તું કરી શકે કે નહીં? મેં એવું કરી તો શકું, પણ સાહેબ મોરલી અને એથિકલી જસ્ટિફાય કેવી રીતે થાય? મને કે ચલો આપણે પેશન્ટ પાસે જઈએ. બરાબર. એટલે પહેલાં ભવાનભાઈ હતા જે તલાલાવાળા, 99% બ્લોક, બિલકુલ નળીમાં આગળ. એમને કહ્યું, મેં કહું જો આવું છે ભવાનભાઈ, પેલા ડૉક્ટર, મોટા ડૉક્ટર આવ્યા નથી, મેં એક કેસ કર્યો નથી, જેને કહેવાય કે મારી પોતાની ફર્સ્ટ ઓપરેટર તરીકે મેં એસિસ્ટ કર્યા જ સાથ. બરાબર. અને ગિરિનાથ સાહેબે એવું કહ્યું કે એમને કરવા દો, આ ડૉક્ટરને બરાબર જ થશે ને, કંઈક ગડબડ થશે ને તો હું તારી સર્જરી કરી નાખીશ, તને મરવા નહીં દઉં. એટલે પછી પેલા એ જે ટીચર હતા પ્રાઇમરી સ્કૂલના ભવાન, એ કે જો સાહેબ આમેય મરી જવાનો છું, એટલે તમે તમારે કરો. એટલે બીજા 2 પેશન્ટ સાંભળતા હતા, એ લોકોએ આંગળી ઊંચી કરી. આવી રીતે તેજસ પટેલનો એન્જિયોપ્લાસ્ટર તરીકે જન્મ થયો, સમજી લો. અને આ ભવાનભાઈ 7 વર્ષ પહેલા મને લાગે છે ગુજરી ગયા, બહુ મોટી ઉંમરે. અચ્છા. પણ જ્યારે આવે ને ત્યારે બહારથી બધાને ખબર, અમારા રિસેપ્શન પર બેઠા હોય, બહાર ગમે તેટલા વીઆઈપી બેઠા હોય ને સીધા જ મારી ઓફિસ. અને એમને છૂટ હતી, તમે કે કહેતાય નતા એમને. અને
દર વખતે કંઈક એના ખેતરના શાકભાજી આ તમારા માટે લાવ્યો છું આ રાખો, વાહ, બરાબર. અને પછી બધું પતી જાય, એમની બધી તપાસ કરી લઉં, દવાઓ લખી દઉં, પછી હું એમને 1000 રૂપિયા આપું. અચ્છા, એ છેલ્લે સુધી માથું ખંજવાળતા હતા કે ડૉક્ટર સાહેબ તમારો પ્રેમ જબરો છે, બીજા ડૉક્ટર કે અમારી પાસેથી પૈસા લે, તમે ઉપરથી તપાસો છો, બધું મફત કરો છો. હવે એમને એ આઈડિયા નહોતો કે મારી કેરિયર બનાવવામાં એમનો કેટલો મોટો રોલ. વાહ, બહુ એ સાહેબ તમારો ગુણ છે કે જે તમે ભૂલ્યા નહીં એના માટે. અને એવા તો ઘણા આવે છે, એવા જૂના મારા પેશન્ટ કે આટલા જ પૈસા છે, હવે તમારે તો વધારે તમારે લેવાના બી ના હોય. અને ઘણા કે પૈસા નથી સાહેબ, આ ગાયનું ઘી છે ને આ ભેંસનું ઘી છે, એક તમારા માટે છે, એક મારા ભાઈ માટે છે. એટલે તમે વિચારો કે દર્દીઓ બી કેટલું બધું પોતાનો ડૉક્ટર સમજીને આપણી સાથે વર્તાવ કરતા હોય. પણ સાહેબ આ આડ વાતમાં એક વચી લો કે આટલી બધી સફળતા મળી, સક્સેસ મળી, તો એની સામે દર્દીઓનો પ્રેમ જે છે એની સામે આ કશું જ નથી. એના ઉપર જ ચાલીએ છે ને ભાઈ આપણે. બરાબર છે. વિદેશ જવાનો મોકો મળે છે સાહેબ, પણ પૈસા નથી હોતા તમારી જોડે. હવે તમે કીધું મોડેસ્ટ ફેમિલી, મિડલ ક્લાસ ફેમિલી છે, બિલકુલ. તો આ ઘટના કઈ રીતે પાર પડીને વિદેશ કઈ રીતે ગયા? એટલે એ વખતે મારી પાસે આ ડૉક્ટર એલન ક્રિબિયર સિવિલ હોસ્પિટલમાં એ જગ્યાએ આવી ગયા હતા, ભાઈબંધ થઈ ગયો હતો મારો, અને દુનિયાનો મોટો કાર્ડિયોલોજિસ્ટ. એના કોરોનરી એન્જિયોપ્લાસ્ટીમાં ને એમાં તો ઘણું કામ, પણ જે મેઇન વાલ જે છે એ બદલવાનું, જે અત્યારે ટાવર કે ટાવીના નામે દુનિયાનું પહેલું એણે કરેલું, એ 2002માં કર્યું હતું. આ વાત હું કરું છું 1993ની, મારે ફ્રાન્સનું હતું એ વખતે. એ વખતે એ પહેલા અમેરિકા જવાનું 92ની સાલમાં. યસ સર. અને એ વખતે પૈસા હતા નહીં મારી પાસે. હવે ત્યાં જવાનું જે પેટરસન ન્યૂ જર્સીમાં એ ગિરિનાથ સાહેબે ગોઠવ્યું હતું, મને વિઝાએ મળી ગયો સ્પોન્સરશીપ આપીને. ફાધરને કહ્યું હતું કે એવા કંઈ મારી પાસે પૈસા નથી ટિકિટ કાઢવાના કે ત્યાં રહેવાનો એટલે પ્રોબ્લેમ નહોતો કે અમારા અંકલ રહેતા હતા. એ જે આમ અંકલ એટલે અમારે બ્લડ રિલેશન નહોતા. બરાબર. હર્ષદભાઈ પટેલનું ફેમિલી, જે શાંતિ કાકા એમના ફાધર હતા ને, એ મારા ફાધરને દીકરા તરીકે ગણતા હતા. મારા ફાધર એમના જ મકાનમાં રેન્ટ ઉપર રહેતા હતા. એટલે પણ એટલે કે એક વખત ત્યાં ગયા પછી તો મારું મેનેજ જે થઈ જાય, ટિકિટના જ પૈસા નહોતા. એ વખતે સાહેબને મેં કહ્યું, આવું છે સાહેબ, આ તો બધું છે પણ નહીં જવાય. એ વખતે કેન્સરના જે ડાયરેક્ટર હતા, હું એમને નરેન્દ્ર કાકા કહેતો, ડૉક્ટર નરેન્દ્ર પટેલ, એ એક ત્યાંના ટ્રસ્ટી પ્રશાંતભાઈ કિનારીવાલા, જે બહુ મોટા દાતા હતા, હવે તો આઈ થિંક હી ઇઝ નો મોર. એમને લઈને કંઈક કામ માટે સાહેબ પાસે આવ્યા, મારા સાહેબના મિત્ર હતા. તેજસનું આવું થયું છે નરેન્દ્ર, અને એની પાસે કે સારું ટિકિટના પૈસા નથી, એટલે શું કરું કંઈ સમજણ નથી પડતી. બીજા દાડે પ્રશાંતભાઈ ચેક લઈને આવ્યા 50,000નો, ડોનેશન ટોવર્ડ્સ ધ એર ટિકિટ ઓફ ડૉક્ટર તેજસ પટેલ. એટલે આ ફરી વખત ઉપરવાળાની હેલ્પ આવી. એમાંથી ત્યાં ગયો અને ત્યાં આગળ 3-4 મહિના ગજબ કામ કર્યું, ગજબ. એટલે ઊભા જ રહેવાનું હતું, કારણ કે એ લોકો અમેરિકામાં ડિગ્રી ના હોય તો તમને આપે નહીં. બરાબર. એ જે ડૉક્ટર હતા રોજર ક્વોલિટી, શીખવાડ્યું. પહેલાં 1 અઠવાડિયું તો વાત જ નહીં કશું. પછી એને લાગ્યું કે આ માણસને રસ છે, બરાબર. પછી એ ઓપન થયા. દેન એટલે 1 અઠવાડિયું એની જ વાતને આગળ વધારું છું રોજર ક્વોલિટીની, કે ત્યાં ઊભા રહ્યા, ડોન્ટ આસ્ક મી એનીથિંગ, જસ્ટ ઓબ્ઝર્વ, જે કીધું તમને. સોમવારે સવારથી શુક્રવાર સાંજ સુધી પાણી પીવા જવું હોય તો 100 માંથી 98 લોકો તો ભાગી જ જાય. કારણ કે આમાં શું કેમ. પણ પછી એમનો જે શુક્રવાર સાંજે એની ઓફિસમાં બોલાવીને કે તને રસ લાગે છે એટલે હવે હું તને શીખવાડીશ. બરાબર છે. અત્યાર સુધી કે મેં કોઈને શીખવાડ્યું નથી, આ મારો પાર્ટનર છે, એને શીખવાડ્યું છું, તને શીખવાડીશ. પણ એમણે એક સરપ્રાઈઝ તમને આપી હતી, એના વિશે થોડીક વાત કરો. એટલે આખી ટ્રેનિંગ પછી બહુ ખુશ હતા. પછી મને કહ્યું તું શું કરીશ ત્યાં જઈને. મેં કહ્યું એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટના સાધનો આ બધું બહુ મોંઘું હોય છે, એટલે સાહેબને વાત કરીશ મારા, અને એમને ગવર્મેન્ટમાં ઘણા કનેક્શન હતા, એટલે કંઈક ફંડ કે એવું કંઈ હશે ધીરે ધીરે ડેવલપ કરીશ. તો કે ધીરે ધીરે કરીશ તો કોઈ દાડો મેળ નહીં પડે. મેં કહું ખબર નથી શું કરવાનું. તો કંઈ વાંધો નહીં. છેલ્લે દિવસે મને એ લંચ ઉપર લઈ ગયા અને ત્યાં બેઠા, બધી અમુક સલાહ સૂચન બધું આપ્યું. પછી કંઈક ચાલ મારે તારે કામ છે આપણી ઓફિસે. એમની એક બહાર ઓફિસ હતી હોસ્પિટલની, ત્યાં લઈ ગયા. તો ત્યાં મોટા મોટા
4 મોટા બોક્સીસ પડ્યા હતા. એટલે 70 પેશન્ટ કે 80 પેશન્ટનું કામ થાય એટલું મટીરિયલ બધું એણે કંપનીઓ વાળા પાસે ડોનેશનમાં કરાવ્યું. શું વાત છે. હવે પ્રશ્ન એવો કે આ બધું લઈ કેવી રીતે જવું, આનો તો ઓવરફ્રેટ ભરવામાં આપણા આટા આવી જાય, એટલે આપણે બધું વેચી મારી તો કશું ના મેર પડે. સાહેબને કહું આનું શું કરવું, તો કે એ હું કરાવી દઉં છું. એટલે એમણે ચીફ મિનિસ્ટર સાહેબ જે બધા એમને કહીને બધું ગોઠવ્યું અને કસ્ટમમાં બધે કહી અને ડોનેશન ટોવર્ડ્સ ઇન્સ્ટિટ્યુશન, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, એટલે ફટાફટ નીકળી. અને એવી રીતે આખો પ્રોગ્રામ ચાલુ થયો. વાહ. એટલે દરેક સ્ટેજે હેલ્પ મળતી હતી, પણ બરાબર મજૂરી કરાઈને છેલ્લે હેલ્પ મળે. જ્યારે લાગે કે હવે કોઈ હેલ્પ મળે એવું જ નથી, તારે ઈશ્વર ત્યારે કંઈક કૃપા કરતો હોય છે. એટલે ભગવાનમાં તમારો જે વિશ્વાસ છે એ બી મને ખબર છે. તમે વેદોનો અભ્યાસ કરો છો, પતંજલિનો, એના વિશે હું આવીશ આગળ. પણ મારે બીજું પૂછવું છે કે રોજર ક્વોલિટી જે ભગવાનને પ્રાર્થના કરતા હતા એ જ પ્રાર્થના તમે દરરોજ સવારે કરો છો. એક પ્રેસ કોન્ફરન્સની ઘટના, એના વિશે વાત કરો છો. તમે ગજબ રિસર્ચ કર્યું છે, બહુ વાંચીને આવ્યા છો તમે. સર આ બધા છૂટા ઇન્ટરવ્યુમાં અમુક વસ્તુ હું બોલ્યું છું. અને નિશિતભાઈ, એક પત્રકાર તરીકે તમારું ઇટ ઇઝ કમેન્ડેબલ. તૈયારી બહુ કરીને આવ્યા છો. જી સર. એટલે નવી પ્રોસિજર એક થઈ હતી ડાયરેક્શનલ એથેરેક્ટોમીની, એની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યાં ન્યૂજર્સી સેન્ટ જોસેફ્સમાં. એ વખતે બધા અમેરિકન જર્નાલિસ્ટ બેઠા હતા અને એ તમે જાણો છો કેવા હોય, એ લોકોને કંઈ બીજી શરમ ના હોય, એમને જે પૂછવું બ્લન્ટ. અને મને એણે કહ્યું ડૉક્ટર રોજર કોહલી કે ચલ મારી સાથે તું જો, એક્સપિરિયન્સ લે. આપણે તો હું તો બેઠો હતો પાછળ. એટલે બધા એણે ટેકનિકલ સવાલોના બધાના જવાબ આપ્યા. પણ પછી એકદમ જેમ બરાબર ક્રિકેટમાં બેટ્સમેન સેટ થયો હોય અને અચાનક બાઉન્સર આવે મોં ઉપર, એવી રીતે એક પત્રકારે સવાલ પૂછ્યો કે તમે ભગવાનમાં માનો છો? એટલે એમણે કહ્યું કે માનું છું. એટલે પછી બીજો સવાલ એનાથી એ કંઈક જુદા લેવલનો આવ્યો કે તમે તમારા પેશન્ટ માટે કશું માગો છો ભગવાન પાસેથી? યુ આસ્ક ફોર એનીથિંગ ફોર યોર પેશન્ટ, ફોર પેશન્ટ્સ હેલ્થ ઓર વેલબિંગ. એટલે સાયલન્સ, 30 સેકન્ડનો પોઝ, અને પછી જે જવાબ હતો ને એ મારી જિંદગીમાં મને બહુ કામ લાગ્યો. કે આઈ ઓલવેઝ પ્રે ગોડ, હું રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરું છું. મારા પેશન્ટ મારી પ્રાર્થનામાં હોય છે અને કે ઓ ગોડ, યુ ગીવ મી ઓનલી ધોઝ પેશન્ટ્સ હુ આર ડેસ્ટાઇન્ડ ટુ લીવ લોંગ. એ ભગવાન તું મને એવા જ પેશન્ટ આપે કે જેની જીવન રેખા લાંબી હોય. એટલે હું સમજી ગયો કે કોઈ દાડો આપણે માણસ જ રહેવાનું, કોઈ દાડો આપણે ભગવાન તરીકે પ્લે કરવાનો ટ્રાય નહીં કરવાનો. તમે તો નિમિત્ત છો. હા, એક્ઝેક્ટલી. વી આર સિમ્પલી ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એ લોકો ચર્ચમાં જાય ના જાય એ વાત જુદી છે, પણ એ આધ્યાત્મિકતા છે ને, ઘણા જે અમેરિકન્સ કે યુરોપિયન્સમાં મેં જોયું છે કે એમના ડીએનએમાં આવી ગઈ હોય અને એ એમના કામમાં, કાર્યશૈલીમાં રિફ્લેક્ટ થાય. બરાબર છે. તો સર, તમે હમણાં આપણે જ્યારે રૂમમાં બેઠા શો પહેલાં, ત્યારે તમે એક બહુ મોટી વાત કરી, ને એ વાત મારે તમને અહીં પૂછવી છે ઓન સ્ક્રીન. તમે એવું કહો છો કે સફળતા અને પોપ્યુલારિટી એક અભિશાપ છે. તમે એવું કેમ માનો છો? વધુ પડતી સફળતા અને વધુ પડતી લોકપ્રિયતા અભિશાપ જ છે. એટલા માટે કે લોકોના એક્સપેક્ટેશન એટલા બધા વધી જાય કે સાહેબ કહીએ રિસ્ક સમજાવીએ ને તારે કે તમારા હાથમાં કોઈ રિસ્ક ના હોય. અરે ભાઈ, એવું થોડું હોય. સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે ગડબડ થવાની હોય તો થઈ શકે. હા, અનુભવનો ફરક એ પડે કે કોઈ મોટું કોમ્પ્લિકેશન થયું હોય, એમાંથી બહાર નીકળવાનો, બચવાનો ચાન્સ પેશન્ટનો વધારે રહે. બરાબર છે. પણ અમુક પેશન્ટોમાં ના જીવવાના હોય, ના જ જીવે. અમુક પેશન્ટમાં અમુક નુકસાન થવાનું હોય, થાય જ. એટલે તમારું જે એ સ્ટ્રેસ લેવલ એક લેવલે રહે. પણ હું એમ કહું છું કે એ વસ્તુ ખોટી એ નથી. ભલે આના કારણે કોઈ બી વધુ જે સફળ ડૉક્ટર હોય ને, કે કોઈ બી ડૉક્ટરની જિંદગીના 2, 4, 5 વર્ષ આમાં ઓછા થઈ જાય, પણ એ હ્યુમિલિટી જો જતી રહે ને, તો પછી એ ડૉક્ટર કહેવાને લાયક ના રહે. એ તમારે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું જ પડે
કે તમે કોઈની લાઈફ કોઈ તમને સરેન્ડર કરે છે. અમે જ્યારે કામ કરતા એ નાની મિસ્ટેક થાય અને આર્ટરી બંધ થાય, માણસ મરી જઈ શકે. વેરી રિસ્કી. એટલે તમે વિચારો કે એ ટાઈમે એ ફ્રેક્શન ઓફ સેકન્ડ જે હોય છે, અમુક જે શોર્ટ ટાઈમ પીરિયડ, એ વખતે બોડીના જે ખરાબ હોર્મોનનું લેવલ તો ઉપર જ જાય છે. તમે એમ માનો કે અમે સ્પાઇનલ લેવલે, ના, એવું ના હોય. એવું હોય એવું ક્યારે હોય કે તમે રૂથલેસ માણસ હો તો, ખ્યાલ આવે, સંવેદનશીલતા ના હોય તો. પણ આમાં પણ એક વસ્તુ મને જે અમેરિકામાં રોજર ક્વોલિટીએ બહુ સરસ શીખવાડી હતી કે કોઈ પેશન્ટ ધારો કે એક્સપાયર થઈ જાય ને, તો એના વિશે મનોમંથન કરવાનું, પણ એ વખતે એ પ્રોબ્લેમ પતે અને તરત જ બીજો કેસ લેવાનો હોય અને એ બીજા કેસ ઉપર સહેજ બી અસર ના પડવી હોય, તો એ મનોમંથન તમારા સ્પેર ટાઈમમાં કરો. એની એ જ વખતે કરશો ને તો તમે બીજા પેશન્ટને નુકસાન કરશો. અને આ વસ્તુ મેં જીવનમાં ઉતારી છે. વાહ સર. સાહેબ, તમારી અંગત જીવનની, બાળપણથી લઈને અત્યાર સુધીની જર્નીની વાત કરવાની છે, એમાંથી ઘણો ખરો પોર્શન આપણે ચર્ચ્યો. થોડું હાર્ટ રિલેટેડ ઇશ્યુઝ હવે જે અત્યારના પ્રિવેલિંગ છે એની ઉપર વાત કરવી છે. ઘણા બધા દિવસોથી, ઘણા બધા સમયથી એવા બધા સમાચારો આવે છે કે જીમમાં કસરત કરીને ઢળી પડ્યો, ક્રિકેટ રમતા હતા અને ઢળી પડ્યો, ગરબા ગાતા હતા અને ઢળી પડ્યો, જાનમાં નાચતા હતા અને ઢળી પડ્યા. એક છોકરી હમણાં રિસેન્ટલી દોડતી હતી, બહુ 12-13 વર્ષની છોકરી હતી, ઢળી પડી અને શી ડાઈડ. પ્રશ્ન એ છે સાહેબ કે પહેલાં 60-70 વર્ષે હાર્ટ એટેક આવતા હતા, હવે ઓલ ઓફ એ સડન એક સ્પાઇક 25 થી 30 વર્ષ, 35 વર્ષના યુવક અને યુવતીઓમાં જોવા મળી રહ્યો છે. પહેલાં તો આનું શું કારણ છે? એકદમ શું થઈ ગયું આવી રીતે? કાં તો આ રિપોર્ટ નહોતા થતા પહેલાં, કે અત્યારે લોકો અવેર થયા છે એટલે આ રિપોર્ટિંગ થાય છે? આ જાણવું છે પહેલાં. 3-4 વસ્તુઓ, અને આ બધી દર્શક મિત્રો માટે બી બહુ અગત્યની છે સમજવાની, કે કોઈ બી સડન ડેથ થાય ને એ હાર્ટ એટેકના કારણે થયું છે એવું આપણે એક માન્યતા હોય. જી. પણ એના બીજા 50 કારણો હોય. ઓકે. પણ એક આપણે સૈકાઓથી આ વસ્તુ ચાલતી આવી છે કે હાર્ટ ફેલ થઈ ગયું એમ, એને માણસ મરી ગયો. પણ બ્રેનની અંદર હેમરેજ થાય તોય, નળી મોટી ફાટી જાય તોય થાય, ગતિની અનિયમિતતાથી હાર્ટ બંધ થઈ જાય, એ વારસાગત બી હોય, એવા ઘણા કારણો હોય. અને આ બધી વસ્તુઓ પકડાતી નથી. એટલા માટે નથી પકડાતી કે આપણા ત્યાં પોસ્ટમોર્ટમને એક સોશિયલ સ્ટિગ્મા ગણવામાં આવે છે. ઓકે. ફોરેન કન્ટ્રીમાં, કોઈ બી ફર્સ્ટ વર્લ્ડ યુરોપિયન કન્ટ્રી કે અમેરિકામાં કે ગમે ત્યાં, આ કોઝ ઓફ ડેથ મળે નહીં તો એનું પોસ્ટમોર્ટમ થાય જ. એટલે એ લોકો પાસે આખી પેટર્ન હોય છે. શું કે ભાઈ આ નાના છોકરામાં થયું, એમાં આટલામાં આ કારણ, આટલામાં આ કારણ, આટલામાં આ કારણ, આ એજમાં થયું, આટલામાં આ કારણ. ઓફકોર્સ હાર્ટ એટેકનો ઇન્સિડન્સ વધારે, પ્રિવેલન્સ બધું વધી રહ્યું છે. 80ની સાલમાં હું મેડિકલમાં આવ્યો, 80થી 90ના ગાળામાં જે 50-55 વર્ષે બી થાય તો કે આ બહુ યંગ માણસને થયો. નોર્મલી તમે કહો છો એમ 60 પછી થતો હતો. એ પછીના દસકામાં એક ડિકેડ આગળ આવી ગયા આપણે કે ભાઈ 50-55 બિલકુલ નવાઈ નહીં. એ પછી 2000થી 2010માં તો 40-45-50, અને 2010-2015 પછી તમે જુઓ તો ઇવન 25-30-35 વર્ષનામાં, અને હમણાં તો બિલકુલ યંગમાં કાર્ડિયોગ્રામમાં હાર્ટ એટેક હોય એવા કેસ, અને એની એન્જિયોગ્રાફી કરો તો એકદમ નોર્મલ નળી હોય પણ હાર્ટ એટેક, મિનોકા, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન વિથ નોર્મલ કોરોનરી આર્ટરી, આ બધા કેસીસ આવ્યા. બરાબર છે. કોવિડ ટાઈમમાં હેવોક થયો કારણ કે લોકોને નળીઓમાં થ્રોમ્બસ થતા હતા. એમાં ઘણા લોકોએ કોવિડની વેક્સિનને વખોડી. એટલે ભાઈ કોવિડની વેક્સિનને વખોડવાનો કોઈ સવાલ નથી. બરાબર. કે એના લીધે જીવતા રહ્યા છો તમે. કોવિડનો પોતાનો એન્ટીજન એવો હતો, અને એ પેટર્ન હતી કે માણસ કોવિડમાંથી સારા થઈને ઘરે જાય અને પછી 2 અઠવાડિયું લઈને હાર્ટ એટેક લઈને આવે. તમે જુઓ તો નળીઓ ચોખ્ખી હોય પણ લોહીના ગઠ્ઠા હોય. આ બધું ચાલ્યું. પણ ઘણી બધી ઇલેક્ટ્રિક સર્કિટના હાર્ટના પ્રોબ્લેમ, બીજા કારણો, બ્રેઇનના કારણો, મોટી નળીના કારણો, અનેક કારણો સડન ડેથના હોઈ શકે. અને આમાં મોટામાં મોટી વસ્તુ એ છે કે આ પોસ્ટમોર્ટમ, અનએક્સપ્લેઇન્ડ ડેથમાં પોસ્ટમોર્ટમ
માટેનું જાગૃતિ એક ડેવલપ કરવી જોઈએ. તમે વિચારો કે 30-40 વર્ષ પહેલા રક્તદાનનો કેમ્પ હોય, કેટલા લોકો આવતા હતા? બહુ ઓછા. અને એ પછી જાગૃતિ થઈ પછી કેટલા બધા આવે. બીજું, ઓર્ગન ડોનેશન શરૂઆત થઈ, બહુ જ ખરાબ હાલત હતી. લોકો કેટલી ખરાબ હાલત. યસ, અત્યારે તો સામેથી લોકો કે મારે ઓર્ગન ડોનેશન કરવાનું છે. બરાબર છે. મા બાપ જ કે કોઈ બી કોઈ છોકરો ફાધર કે ભાઈ હવે બ્રેઇન ડેડ છે તો પછી કરી દો, બીજા લોકોને ફાયદો થાય, તમે એના બધા ઓર્ગન જે છે ડોનેટ થાય એવા કરી દો. બરાબર છે. એટલે આની એક જાગૃતિ ડેવલપ કરવાની જરૂર છે જ. કારણ કે અત્યારના જે આખો જે એક મિસલીડિંગ કોન્સેપ્ટ છે કે 30 વર્ષનું હાર્ટ એટેકમાં મળી ગયું, 25 વર્ષના, 15 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષની છોકરી થોડી હાર્ટ એટેકથી મરે. એને કારણ કંઈક જુદું જ હોય, પણ જે આપણને ખબર જ નથી હોતી. ઓકે, એટલે એના વિશે લોકોમાં અવેરનેસ ફેલાવવાની જરૂર છે. તો હાર્ટ એટેકના મુખ્ય કારણો કયા હોઈ શકે સાહેબ? આ ચર્ચા બહુ વખત થઈ ગયેલી છે કે ભાઈ નળી સંકોચાય, ચરબી જામે, ચરબી એક લેવલથી વધારે જામે અને એ ચરબીમાં રફનેસ થઈને ફાટે ત્યાં આગળ અને આર્ટરી બંધ થાય એટલે હાર્ટ એટેક આવે. બરાબર છે. અને હવે તો ખુલ્લી નળી સાથે બી આ હાર્ટ એટેક આવે, માઇક્રોવાસ્ક્યુલર ડિસફંક્શન, એવા કારણો. બરાબર છે. એટલે પણ એમ કહો કે હાર્ટ એટેકથી હવે બધા બહુ યંગ લોકો મરી જાય છે, આ તે વાત એગ્રીડ. અને મોર્બિડિટી એ બહુ થાય છે કે ભાઈ પમ્પિંગના પ્રોબ્લેમ આ તે, એ બી એગ્રી. પણ તમે જુઓ કે આઝાદી પહેલાં, જ્યારે આપણો દેશ આઝાદ થયો ને એ વખતે સરેરાશ આયુષ્ય પુરુષ અને સ્ત્રીનું કાઢેલું કંઈક 47.5 અને 48.3 વર્ષ કે એવું હતું, પુરુષ અને મહિલાનું. અત્યારે એ આયુષ્ય લગભગ 70 ની નજીક આજુબાજુમાં છે. બરાબર છે, સરેરાશ આયુષ્ય. પરફેક્ટ. 70 અને 71. હવે તમે વિચારો કે એ વખતે ઓર્ગેનિક ફૂડ હતું, યુરિયા જેવું કોઈ ખાતર તો હતું નહીં, બધા જ ઓર્ગેનિક ફૂડ ખાતા હતા. હવા ચોખ્ખી હતી, કારણ કે પેટ્રોલના ધુવાડા કે ડીઝલના ધુવાડા નહોતા, બધું જ ચોખ્ખું હતું. બીજું કે લોકો કસરત કરતા હતા, કે સાધનો હતા નહીં, ચાલે કે પછી બળદગાડામાં જાય, આ તે ખેતરમાં મજૂરી કરે, બધી જ રીતે. બરાબર છે. એટલે બધું હતું, તે છતાંય કેમ વહેલા ગુજરી જતા હતા. અને અત્યારે તમે વિચારો કે હવા ખરાબ, તમારો ખોરાક ખરાબ, તમે બધા ટ્રાન્સફેટ વાળા ને એવા બધા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ લો છો, આ બધું ખરાબ. ઓબેસિટી અને એના કારણે ડાયાબિટીસ, વર્લ્ડ કેપિટલ ઓફ ડાયાબિટીસ, આ બહુ ગર્વ લેવા જેવી વાત નથી, ભારત દેશ માટે કહેવાય. આ બધું છતાં કેમ આયુષ્ય વધ્યું? આ વધ્યું એટલા માટે કે મેડિકલ ફિલ્ડની અંદર જે એડવાન્સમેન્ટ આવ્યા એમાં આયુષ્ય વધ્યું જ છે. બરાબર. એટલે એ વસ્તુ ચોક્કસ. પણ યંગ જનરેશન તમે જુઓ, ધારો કે અમારી જનરેશનમાં આટલો બધો કસરતનો મહિમા હતો નહીં, અમે નાના હતા, રમતા હતા ને એ બધું હતું, એ કસરત હતી. બાકી કોઈ જીમિંગ એવું તેવું, કેટલા જીમ હતા, અખાડા હતા. અને અખાડામાં જાય તો કે નવરો માણસ છે એટલે અખાડામાં જાય છે. બરાબર છે. અત્યારે જુઓ તમે, ઠેર ઠેર જીમ છે. પણ અનફોર્ચ્યુનેટલી ખાવાની પેટર્ન ખરાબ છે આપણી. બહુ જ વધારે પડતું સિમ્પલ કાર્બ અને ટ્રાન્સ ફેટ વાળું, વારે ઘડીએ એકના એક તેલમાં બનેલું કે તમારું જે કહેવાય કે વનસ્પતિ ઘીમાં બનેલા, એવો બધો ખોરાક હોય, એમાં ચરબીઓ જામે. બીજું કે સ્ટ્રેસ લેવલ અતિશય વધારે છે. એટલે આ બધા રિસ્ક ફેક્ટર છે ને. સ્મોકિંગનું પ્રમાણ વધ્યું છે અને અનફોર્ચ્યુનેટલી યંગ ઓફિસ ગોઈંગ ફિમેલમાં બહુ વધ્યું છે. એ એક બહુ કન્સર્નિંગ મેટર છે. અને અનફોર્ચ્યુનેટલી ઇવન ડ્રગ કન્ઝમ્પશન આ બધું, રેવ પાર્ટીઝ ને આ તે ને આ બધી ફેશન, એટલે આ બધાને લઈ અને બધા પ્રોબ્લેમ્સ ઘણા આવી રહ્યા. બરાબર છે. સર, બીજો જે પ્રશ્ન છે કે હવે સપોઝ કોઈના હાર્ટમાં બ્લોકેજ છે 70%, 50%, 80%, 90%, તો હવે બ્લોકેજને ટેસ્ટ કરવા માટેનો કોઈ જે સિટી કોરોનરી સ્કેન જે કહેવાય છે, એ પહેલા બેઝિક ઇન્વેસ્ટિગેશન પર જ રહેવું જોઈએ. ઓકે. રેગ્યુલર હિસ્ટ્રી સરખી લેવાવી જોઈએ. બરાબર. પેશન્ટને એક્ઝામિન કર્યા પછી બેઝિક બ્લડના ટેસ્ટ, કાર્ડિયોગ્રામ અને ઇકોથી મોટાભાગનાનું કામ પતી જાય છે. તકલીફ હોય, રિસ્ક ફેક્ટર વધારે હોય અને જ્યારે પ્લસ માઇનસ દુખાવો હોય ત્યારે અમે લોકો
ટ્રેડમિલ કે સીટી કોર્નરી એન્જિયો કે એડવાઇસ કરતા હોઈએ છીએ, પણ સીટી કોર્નરી એન્જિયોગ્રાફીને લીધે બી ઘણો ફરક પડ્યો છે આ બધા અર્લી ડિટેક્શનમાં. બરાબર છે. તમે સર જીમની વાત કરી, હવે ટ્રેનર્સ જે હોય છે હવે એટલા બધા સજ્જ નથી હોતા અમુક વખતે. હવે જે યુવક કે યુવતી આવે છે એને પ્રોટીન પાવડરની વાત કરે છે કે તમે પ્રોટીન પાવડર પીવો. હવે એ લોકો આડેધડ પ્રોટીન પાવડરનું કન્ઝમ્પશન કરતા હોય છે. પહેલાં તો આ વસ્તુ ઉપર થોડીક આપણે પ્રકાશ પાડીએ કે આ પ્રોટીન પાવડર કેટલો યોગ્ય છે પીવો અથવા કન્ઝ્યુમ કરવો. પાવડર તમે કેટલી ઇન્ટેન્સિટી વાળી કસરત કરો છો એના ઉપર આધાર રાખે છે. કારણ કે એક વસ્તુ સમજી લો કે આપણા ગુજરાતી પોપ્યુલેશન કે રાજસ્થાનની જે બેઝિક પોપ્યુલેશન છે ને એમાં હજુ બી મોટા ભાગના શાકાહારી લોકો છે. એટલે તમારા ખોરાકમાં પ્રોટીન 2 પ્રકારના હોય, ફર્સ્ટ ક્લાસ પ્રોટીન ને સેકન્ડ ક્લાસ, જેમાં બધા એસેન્શિયલ અમાઇનો એસિડ આવે એ ફર્સ્ટ ક્લાસ ને અમુક અમાઇનો એસિડ ડેફિશિયન્ટ હોય સેકન્ડ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ પ્રોટીન તો નોન વેજીટેરિયન આઇટમ્સમાં હોય, બરાબર છે, એક વ્હાઇટની અંદર હોય, અને આપણા જે વેજીટેરિયનના ફૂડમાં ફર્સ્ટ ક્લાસ પ્રોટીનનો સોર્સ એકલો દૂધ છે, બરાબર છે. પણ હવે એ તમે એ લેવલનું પ્રોટીન ધારો કે તમને જરૂર છે 1 ગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ પર ડેની, હેવી ઇન્ટેન્સિટી કરતા હોય 1.5-2 ગ્રામ પર કિલોગ્રામ બોડી, એ ક્યાંથી લાવો? એના માટે તમારે કેટલા લીટર દૂધ પીવું પડે, તો એમાં જોડે ફેટ પણ જાય અને કાર્બોહાઈડ્રેટ પણ આવે. સાચી વાત છે. એટલે હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ વાળા હોય ને એને કેલ્ક્યુલેટ કરી અને વે પ્રોટીન લે લિમિટમાં. અને હવે તો વિગાન પ્રોટીન પણ આવ્યા છે, એમાં ઘણા સારા સુપર ફૂડ વાળા તત્વો ને એવું હોય, પણ એ લિમિટમાં લેવાનું. એટલે એનું કેલ્ક્યુલેશન સાથે. બીજું કે કિડનીના પ્રોબ્લેમ્સ હોય એવા લોકોએ તો એમના ડોક્ટરની કન્સલ્ટેશન વગર લેવાનું જ નહીં, ઇવન અધરવાઇઝ. બરાબર છે. સૌથી ખરાબ વસ્તુ શું છે કે જે સ્ટીરોઇડના અને એનાબોલિક સ્ટીરોઇડના ઇન્જેક્શન જે મસલ બનાવવા માટે લે છે ને એ ખરાબ વસ્તુ છે. બરાબર છે. ઓકે. એ નુકસાન કરે, તમારા લિપિડ પ્રોફાઇલ નુકસાન કરે, તમારા હૃદયની નળીઓમાં ઇવેન્ચ્યુઅલી નુકસાન થઈ છે. તમે લિપિડ પ્રોફાઇલ કીધું એના વિશે કોને? લિપિડ પ્રોફાઇલ શું છે આપણા દર્શકોને થોડુંક સરળ ભાષામાં સમજાય. બધાને ખબર હોય છે અત્યારે. કોલેસ્ટ્રોલ પહેલા એક જમાનો હતો ભાઈ હાર્ટમાં સિરમ કોલેસ્ટ્રોલ જુઓ, બરાબર. એ પછી એક જમાનો આવ્યો કે જ્યારે HDL વધારે રાખવાનું મહત્વ હતું. પછી એક જમાનો આવ્યો કે હવે કે LDL બને એટલું ઓછું રાખો, બરાબર છે, અને ટ્રાયગ્લિસરાઇડ બને એટલું ઓછું રાખો. અને હવે લોકો વિચારે છે કે આપણે LPA લેવલ જેટલું વધારે હોય એ લોકો નીચું રાખો. આ બધા રિસ્ક ફેક્ટર મેનેજમેન્ટ. બરાબર છે. તમે દુનિયાની સૌથી પહેલી કહેવાય કે જે રિમોટ ટેલી રોબોટિક PCI, તો આ ટેકનોલોજી વિશે સર થોડીક વાત કરો કે આ કઈ રીતે તમે આખું ઇન્વેન્ટ કર્યું અને આ કઈ રીતે કામ કરે છે? ઇન્વેન્ટ કરવાનું હતું નહીં, આ ફર્સ્ટ પ્રૂફ ઓફ પ્રિન્સિપલ આપણે ફર્સ્ટ ઇન હ્યુમન સ્ટડી હતો કે જેમાં દર્દીથી દૂર રહી અને ઇન્ટરનેટની મદદથી તમે કોમ્પ્યુટરને જોયસ્ટિક્સથી કમાન્ડ આપી અને પેશન્ટ બીજે કેથ લેબમાં હોય, બરાબર, અને એના ઉપર રોબો લાગેલો હોય, તો વાયર, બલૂન, સ્ટેન્ટ બધું કરવાની પ્રક્રિયા, બરાબર છે, રોબોટિક. અને એ પછી ડિસ્ટન્ટ ટેલી રોબોટિક. એટલે એ જ્યારે કરવાની આવી, અનફોર્ચ્યુનેટલી જો આપણે ફેલિયરની વાત કરીએ છીએ ને, આ મારા માટે કેટલી મોટી ફેલિયર હતી. દુનિયાનો હાઈએસ્ટ એક્સપિરિયન્સ 700 કેસ. હવે એ રોબો જે કંપની હતી કોરિન્ડસ, એ કંપની સિમેન્સે ટેક ઓવર કરી અને એ વખતે કોવિડ ટાઈમ હતું અને એ લોકોના બધા ફંડિંગના જે બી ઇસ્યુ હતા એ આખો પ્રોજેક્ટ મારો સ્ટોલ થઈ ગયો. બરાબર. હવે બીજી કંપનીવાળા આવી. એટલે આટલી મહેનત દુનિયામાં જે બી રિસર્ચ પબ્લિકેશન સેમિનલ લેન્સેટમાં, સર્ક્યુલેશનમાં, બીજે બધે જે થયા એ બધા અમારા ઓરિજિનલ વર્કના છે. અચ્છા. અને એ વખતે જ્યારે એનો CEO મારી પાસે આવ્યો કે આવો એક પ્રોજેક્ટ છે, હવે અમે તો અહીંયા તેજસ માર્ક ટોલાન્ડ અમેરિકાથી ફ્લાય થઈને આવ્યો કે આ માણસ બહુ કરે છે આ કેસીસ, અહીંયા આપણે તો ડેવલપ કરી લોકોને ટ્રેનિંગ આપતા હતા. એણે એવું કહ્યું કે અમારો એક બહુ જ એમ્બિશિયસ પ્રોજેક્ટ છે પણ મુશ્કેલી છે કે એ પ્રૂફ ઓફ પ્રિન્સિપલ ફર્સ્ટ ઇન હ્યુમનમાં એવું કે પહેલી જ વખત દુનિયામાં કોઈ માણસ પર થાય અને દર્દીથી દૂર રહીને અમુક કિલોમીટર દૂર રહીને આ રીતે કરવાનું. બરાબર. ઇન્ટરનેટ બેન્ડવિડ્થની મદદ લઈને. બરાબર છે. એટલે કે મારે કોઈ અનરેગ્યુલેટેડ કન્ટ્રી છે, કોલંબિયા, વેનેઝુએલા, એમાંથી હું કરવા માગું છું, તું મને હેલ્પ કરીશ? મેં કહું આપણે અહીંયા એપેક્સમાંથી કરો. તો કે એને રેગ્યુલેટરી અપ્રુવલ ને બધું કરીશું, વિલ કન્વિન્સ ધ ગવર્મેન્ટ. અને એ વખતે
આપણને આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, ઓનરેબલ હોમ મિનિસ્ટર, અહીંયાના આપણા ચીફ મિનિસ્ટર, એ બધું સપોર્ટ કર્યો, બધાએ બહુ જ સપોર્ટ કર્યો. બરાબર છે. કે ભાઈ તેજસને કરવા દો. વાત પછી એવી આવી કે અક્ષરધામ ગાંધીનગર સિલેક્ટ કર્યું. રાઈટ. હું ઈસરો બેંગ્લોર પરમિશન લેવા ગયો આપણા ઈસરોથી કરવાની. એ કે અમને આમાં રસ નથી. મેં કહું ધીસ ઇઝ અ સેમિનલ પ્રોજેક્ટ. ભારતમાં હાર્ટની અંદર ફર્સ્ટ ઇન હ્યુમન પ્રૂફ ઓફ પ્રિન્સિપલ સ્ટડી ફર્સ્ટ ટાઈમ એક પણ થયો નથી. આમાં દેશનું નામ પરમેનન્ટલી લખાઈ જશે ઇતિહાસમાં. તો એમના ડાયરેક્ટરને રસ ના પડ્યો. હવે પછી મારી પાસે બીજી ચોઈસ હતી કે ગાંધી આશ્રમ, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર સાહેબની ઈચ્છા એવી હતી કે કોઈ બી જગ્યાએથી કરો તો એ જગ્યા નેશનલ ઇમ્પોર્ટન્સ વાળી હોવી જોઈએ નેચરલી. બરાબર છે. તો ગાંધી આશ્રમમાં આ બધી ફેસિલિટી જે મારે જોઈએ એવી ના મળે. એટલે એક દિવસે હું આમ નિરાશ થઈને બેઠો હતો અને બ્રહ્મબિહારી સ્વામી આવ્યા. મને કે શું થયું છે? મેં કહું આવું થયું છે. તો કે આપણે અક્ષરધામથી ગાંધીનગરથી કરો. એટલે મેં કહું પણ તમે અક્ષરધામનું કહો છો, સારું. પછી આ વાત મેં અમેરિકા લખી, આ લોકોને ઈમેલ કર્યો, ફોન પર વાત કરી. તો ત્યાંની ટેકનિકલ ટીમ બધી અકળાઈ કે તેજસને ટેમ્પલમાંથી કરવું છે. ટેમ્પલમાંથી કેવી રીતે થાય, શું થાય? મજાની વાત એ છે, મેં માર્ક ટોલાન્ડને કન્વિન્સ કર્યો. મેં કહું તારી ટીમને મોકલ એક વખત અહીંયા. હા, અને બધું સેટઅપ આ તે બધું તૈયાર કર્યું. 4 જગ્યાએ એના એન્જિનિયરો ફસાયેલા હતા. કોઈને કંઈ સમજણ ના પડે. અમેરિકાના હાઈલી ક્વોલિફાઈડ, હાર્વર્ડ કે MIT-માંથી નીકળેલા પાસ આઉટ, અને ઓરેન્જ અટાયર વાળા 3 સાધુઓ એ કામ પાર પાડી આપ્યું. એમાં એક સ્ટેનફર્ડ પાસ આઉટ હતા, બીજા બી પ્રિન્સ્ટનમાંથી, બધી મોટી જગ્યાના. એટલે ત્યારે એ લોકોએ કાન પકડ્યા કે ના કહેવું પડે. પછી વાત એવી આવી, કરવાના 5 કેસ કરવાના હતા. તો કે તેજસ ઇન્ડિયામાંથી ફર્સ્ટ ટાઈમ થાય છે ને, આરોપ તારા ઉપર એવો જ આવશે કે તે અહીંયાથી રેકોર્ડ કરી લીધું છે, તે અહીંયાથી રેકોર્ડ કરી અને પછી મોર્ફ કરીને તું આ કરે. બરાબર. મેં કહું આપણે એનો રસ્તો કાઢો. એટલે એ વખતે અક્ષરધામમાં, અને ત્યાં મને આનંદ સ્વરૂપ સ્વામી અને વિશ્વવીર સ્વામી ને એમની ટીમે બહુ હેલ્પ કરી. અક્ષરધામમાં અને મહંત સ્વામીના બી આશીર્વાદ હતા. ત્યાં આગળ એ વખતે બાજુમાં જ આઈમેક્સ થિયેટર હતું, અને એની બાજુમાં અમે લોકોએ અમારી આખી ફેસિલિટી એસ્ટાબ્લિશ કરી છે. ડે નક્કી થયો ત્યાં. બરાબર. મેં કહું આઈમેક્સમાં આપણે નેશનલ, ઇન્ટરનેશનલ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બોલાવો. એટલે મારા અમેરિકાના અને બધા ફ્રેન્ડ અને ઇન્ડિયાના બધા મારા વેલ વિશરને કાઢ્યો છે કે તેજસ તારું મગજ ખસી ગયું છે કે આમાં તું ફેલ જઈશ ને તો શું થશે તારી હાલત ખબર છે? મેં કહું જો પેશન્ટને તો કશું નથી થવાનું, કારણ કે બીજી સાઈડે છે જ અમારા કલીગ સંજય અને અમારી ટીમ હતી જ તૈયાર. એટલે ધારો કે કનેક્શન છૂટ્યું તો એ લોકો હાથથી લઈને કરી લે, 1-2 મિનિટનો ગેપ ના. બરાબર. વાત રહી સક્સેસ ને ફેલિયરની, તો ભાઈ ફેલિયરના ચાન્સ 50% છે, સક્સેસના 50% છે. તમે લોકો કહો છો કે તું ફેલ થઈશ, તો હું કહું છું કે હું સક્સેસફુલ શું થશે એ કહો. 50%, હું તો 2% ઉપર એ કામ કરું છું. 50% તો બહુ છે. એટલે મેં કહું કરો આપણે. અને અગેન સુપર પાવર હેલ્પ મી, ઓલ 5 કેસીસ. અને એવું કર્યું કે ત્યાં મારો બીજો જે અમારો કલીગ જે આખા પ્રોજેક્ટમાં હતા, ડૉક્ટર સમીર પંચોલી, ઇન્ટરનેશનલ રેપ્યુટેશન વાળો કાર્ડિયોલોજી. સમીરને મેં આઈમેક્સ થિયેટરમાં બેસાડ્યો, આખું જે હતું એ કોઓર્ડિનેટ કરવા, અને કોમેન્ટ્રી એણે આપી. વાહ. 2 બાજુ જે કરવું પડે, અમે લોકો વાતો કરીએ, એની સાથે હું કરું 3-way કોમ્યુનિકેશન. બરાબર. ત્યારે પણ એટલે એક વસ્તુ વિચારો કે આ વસ્તુ મારે અમેરિકા કે યુરોપમાંથી કરવાની હોત તો મારા માટે કેટલું સહેલું હોત. બિલકુલ. અને અહીંયા આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું. પછી આ લેન્સેટમાં પબ્લિશ થયું, અને પછી અમારે પ્લાન હતો ટ્રાન્સકોન્ટિનેન્ટલનો, અહીંયાથી બેસીને યુરોપ કે અમેરિકા. એનો બી મેં પ્રૂફ ઓફ પ્રિન્સિપલ, જે પેલો સિમ્યુલેશન સ્ટડી બોસ્ટન ટુ સેન ફ્રાન્સિસ્કો 3000 કિલોમીટર વાળો, એ બી કર્યો સક્સેસફુલી. બરાબર. હવે હ્યુમન પર કરવાનો હતો, અને આ કોવિડ ટાઈમમાં
આ કંપની એ થઈને આ પ્રોજેક્ટ આખો સ્ટોલ થઈ ગયો. એટલે હવે તમે વિચારો કે આ કયા લેવલના ફ્રસ્ટ્રેશનમાંથી અમે પસાર થયા. આ થશે જ કોક દિવસ. બરાબર છે. વખત આવશે કે દુનિયામાં ગમે તે કોર્નર પર માણસ બેઠો હોય, કાર્ડિયોલોજી બેગ લઈને ફરતો હશે અને એને એની પાસે કરાવવું હોય અને કેથલેબ હોય તો જોડો ફટાફટ કામ થશે. વાહ. એટલે આ તો આઈડિયાનો આખો જે કોન્સેપ્ટ મળ્યો, બહુ અદ્ભુત સાહેબ. અને મને સેટિસ્ફેક્શન એ વાતનું છે કે ભારત દેશમાં કાર્ડિયોલોજી ફિલ્ડમાં પ્રૂફ ઓફ પ્રિન્સિપલ ફર્સ્ટ ઇન મેન આમે બધું બહુ ઓછું થયું. આ તો પહેલી જ વાર થયું. અને મને ધારો કે તમે કહો કે બાયપાસ સર્જરી તો અમેરિકામાં થઈ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તો કે સાઉથ આફ્રિકામાં થયું, તમારું એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ તો કે સ્વિટ્ઝરલેન્ડમાં થયું, સ્વિટ્ઝરલેન્ડમાં બરાબર છે, પછી ફ્રાન્સમાં થયું, વાલ રિપ્લેસમેન્ટ પગમાંથી જઈને કરવાનું એ ફ્રાન્સમાં થયું. તો ઇન્ડિયામાં શું થયું? કશું નતું. આ પહેલું બન્યું. બીજો જે પ્રશ્ન એ છે સર કે આપણે ઘીની જો વાત કરીએ તો અમુક વખતે ડિટોક્સ કરવા માટે આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે ઘીનો, સવાર બપોર સાંજ. હવે આ શું યોગ્ય છે અને કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આનાથી કોઈ હાર્ટ રિલેટેડ ઇશ્યુઝ થાય કે ના થાય? એવું છે કે ઘીની અંદર છે ને સેચ્યુરેટેડ ફેટ આવે. હવે આ ઘીમાંથી તમે વનસ્પતિ ઘીને ચોકડી માર દો, એ તો નુકસાન જ કરે. આ હું તમને કહું છું ને પ્યોર ઘી. પ્યોર ઘીમાં બી અમુક સ્ટડીઝ થયેલા છે અને એક તો લેન્સેટમાં પબ્લિશ થયો છે કે સેચ્યુરેટેડ ફેટ અમુક ક્વોન્ટિટીમાં લેતા હોય ને જે લોકો, એ લોકોને બ્રેઇન સ્ટ્રોક ને બધા સામે પ્રોટેક્શન મળે. પણ પછી માપ રાખવું પડે. તમને એક જગ ભરીને ઘી પીવડાવે. અને બીજું શું છે કે ગટ માઇક્રોબિયોમ નામના જે બેક્ટેરિયા જે તમારા જે સ્ટમક ને ઇન્ટેસ્ટિનમાં કરોડોની અબજોની સંખ્યામાં હોય, બરાબર છે, એમના પોષણ માટે અમુક ફેટની જરૂર પડે છે. જ્યારે એ ફેટ પ્રોપર હોય તો જે ફેવરેબલ ગટ માઇક્રોબિયોમ હોય ને એ સારી રીતે કામ કરી શકે. બરાબર. એટલે અમુક લેવલે લીધેલું આગળ પડતું, પણ એના કોઈ ક્રાઇટેરિયા આજે આયુર્વેદમાં એ જમાનામાં કરતા હતા. એટલે એનો કોઈ એક્ઝેક્ટ મારી પાસે કોઈ મેં વાંચનમાં કોઈ પુરાવો આવ્યો નથી કે આ કઈ રીતે મદદ કરે છે. પણ કારણ આ જ હોય કે માણસનું પેટ ખરાબ હોય, આ હોય તે હોય, એટલે એક વખતે આ લોકો ઘી આખું પી લે ને એટલે બેક્ટેરિયા જે બી ખરાબ બેક્ટેરિયા હોય એ બધા નીકળી જાય અને એક મીડિયમ કદાચ સ્ટમક ને ઇન્ટેસ્ટિન અને આ કોલોનમાં મળે કે જ્યાં નવા જે કામના બેક્ટેરિયા સારી રીતે ગ્રો થઈ શકે. અચ્છા. આ એક લોજિકલ રીઝન મને આ દેખાય છે. બરાબર છે. ઓકે. પણ આ બધામાં પાછું ગાયનું ઘી વધારે અગત્યનું છે ફાયદા માટે એવું કહે છે. એ એના છેડ એ ન્યુઝીલેન્ડમાં અમુક સ્ટડી થયા છે. એમાં ગીરની જે ગાયો છે ને એમાં 4 વેરાયટી હોય. શું વાત છે? હા, A2A2, A2A1, A1A2 અને A1A1. એમાં A2A2 જે ગાય હોય છે ને જે હાઈએસ્ટ ક્વોલિટીનું દૂધ આપે અને એમાંથી જે પ્રોડક્ટ બને એ હાઈએસ્ટ ક્વોલિટીની બને. આ બધા ડેટા આપણા કરતાં એ લોકો પાસે વધારે. શું વાત છે? ગજબ છે. હું ફાર્મર પણ છું ભાઈ. લાગે છે સાહેબ. ફાર્મિંગ ચાલે છે અને ડીએનએ અમારો ખેડૂતનો જ છે, પટેલ છું. એટલે છેલ્લો શ્વાસ છે ને ખેડૂત તરીકે જ લેવો છે એવી એક આશા ઈચ્છા છે. બરાબર છે. તેલની વાત કરેલો સર. તેલમાં કપાસિયા તેલ ને સિંગ તેલ ને, પહેલાં તો તેલનો કોઈ ટેસ્ટ તો હોતો નથી. તો ઝીરો કુકિંગ ઓઇલ વાળું તેલ, એટલે તેલ વાપર્યા વગર આપણે કોઈ ખોરાક બનાવવો હોય અથવા તો તેલ વાપરવું જોઈએ તો કેટલા પ્રમાણમાં? કારણ કે PM સાહેબે બી જ્યારે રાષ્ટ્રીય લેવલ ઉપરથી એક અનુરોધ કર્યો હતો તમામ નાગરિકોને કે ભાઈ તેલ તમે ઓછું વાપરો. તેલ વગરનો ડાયટ તો છે ને, હા, એ બહુ વાહિયાત વાત છે. ઓકે. તમારી ગાડીમાં તમે ઓઇલ નાખ્યા વગર ચાલે છે? બિલકુલ નહીં. હા, એટલે એન્જિન ચલાવવા માટે સાહેબ આ ધારણાઓ જે બધી છે લોકોની એ પૂછું છું. માપમાં લેવાનું. બરાબર, માપમાં લો. બીજું કે દરેક તેલ જે હોય છે ને એમાં અમુક સારી ફેટ હોય ને અમુક ખરાબ ફેટ હોય છે. સાંભળો, એટલે કોક કે આમાં કપાસિયા તેલ લેવું જોઈએ, કોક કે સિંગ તેલ લેવું જોઈએ, કોઈ કે ભાઈ મકઈનું તેલ લેવું જોઈએ કે આ ઓલિવ ઓઇલ. ઓલિવ ઓઇલમાં શું ઇસ્યુ છે કે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ જે ફર્સ્ટ ક્વીઝ વાળું છે એ જે કોલ્ડ પ્રેસ એ બેસ્ટ ગણાય,
પણ એમાં તમે કંઈક રસોઈ ના બનાવી શકો, એ ઉપરથી નાખીને તમારે ખાવાનું હોય. બરાબર એ તમે સેલેડ પર ડ્રેસિંગ તરીકે લો કે તમે જુઓ કે મેડિટેરિયન કન્ટ્રીની અંદર બ્રેડની ઉપર ઓલિવથી આખી ઓલિવમાં ડુબાડેલી જ બ્રેડ લઈને ખાતા હોય. બરાબર છે. તો એ એડવાન્ટેજીયસ છે, કારણ કે એમાં તમારો પોલી અનસેચ્યુરેટેડ મોનો અનસેચ્યુરેટેડ ફેટનો રેશિયો બહુ પ્રોપરલી મેન્ટેન હોય છે. બરાબર છે. એટલે આમાં અમુકમાં વધારે અમુકમાં ઓછું હોય, એટલે આઈડિયલી શું કરવું જોઈએ, આ મને અનેક વખતે સવાલ મારા દર્દીઓએ પૂછે છે. તો આઈડિયલ તો આ મોટા મોટા ડબ્બા છે ને સસ્તા પડે છે એમ કરીને મંગાવવાના બંધ કરવાના, અને નાના નાના ડબ્બા, અને યુ ગો ઓન ચેન્જિંગ યોર કુકિંગ મીડિયમ, જે 1.5-2 મહિના ચાલે. હા, એટલું રાખવાનું. તો કદાચ ફાયદાકારક બધી ફેટ મળતી રહે અને નકામી ફેટ ધીરે ધીરે એલિમિનેટ થાય ને એનું બેલેન્સિંગ ચાલુ રહે. આ એક લોજિકલ એક્સપ્લેનેશન છે. બીજું કે હાઉસ લેડીને હંમેશા કરકસરનો કોન્સેપ્ટ હોય. રાઈટ. એટલે તમે જુઓ કે પેલી તમારી તાવડીની અંદર તેલ પડ્યું હોય, આજે પૂરી બનાવી, કાલે ઢેબરા બનાવ્યા, અને એનું એને કાળું મેસ જેવું થઈ જાય ત્યાં સુધી વાપરે. હવે દરેક કુકિંગ વખતે એની અંદર જે ખરાબમાં ખરાબ અગલી ફેટ કહેવાય, ટ્રાન્સ ફેટ, એનું લેવલ વધતું જાય. રાઈટ. બરાબર. અને પછી એટલું ખરાબ હોય કે એ તમારી બધી જ આર્ટરીને નુકસાન કરે. એટલે એક બજેટ ઓછું તેલ ખાઓ, અને જે ખાઓ ને એને વારે ઘડીએ વાપરવાનું બંધ કરો. બહુ બધું એકને બદલે 2 વખત વાપરો કે બાકી કાઢી નાખવું. બરાબર છે. ઓકે. આ બહુ જ અગત્યનું એ છે, ને નહીતર તમે નુકસાન જ કરો. ગો ઓન ચેન્જિંગ ધ કુકિંગ મીડિયમ, અને આ રીતે કરો તો એક લેવલે તમે. અને બીજું કે કોકને ભજીયા જ ખાવાનો શોખ છે, કે કોઈને ગાંઠિયા જ ખાવાનો શોખ છે, તો દુકાન ખુલે ને ત્યારે સૌથી પહેલા ઉભો રહે, નવું તેલમાં બને એ પહેલા બનાવીને લઈને ખાઈ લો. બરાબર. સાંજ સુધીમાં શું હાલત થાય એ તમે સમજી શકો. તમે ઓઇલની વાત કરી, ઘીની વાત કરી, તમારી થોડીક અંગત વાત પણ મારે કરવી છે કે તમે લગ્ન નતા થયા એ પહેલા ખાલી બટાકા જ ખાતા હતા, એવું ખબર છે મને. અને તમારા જે ધર્મપત્ની છે એ પોતે બી ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, સોનાલી મેમ. હવે એમને તમને લીફી વેજીટેબલ્સ ખાતા કર્યા, તો દર્શકોને પણ એવું કહો કે કોઈ એક શાક પર સીમિત ન રહેતા તમારે તમામ પ્રકારના શાક ખાવા જોઈએ, જે આપણા હેલ્ધી હાર્ટ માટે પણ એટલા જ ફાયદાકારક. બટાકાના જે આશિક લવર પુરુષ હશે ને એ બધા મારી સામે મોરચો મારશે. કઈ વાંધો નહીં સાહેબ, એ એમના હિત માટે જ છે. એટલે એ વખતે જ્યારે મારા સ્ટ્રગલિંગ ડેઝમાં સવારથી રાત સુધી હું સિવિલ હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરીને ઘરે આવું. બરાબર. આ વસ્તુ સોનાલી કોઈ બી જાતના ગ્રીન લીફી વેજીટેબલ સાથે બધું એને પહેલેથી શોખ ન ખાય. મેં એને કહ્યું હતું કે ભાઈ આ ના હોય તો વાંધો નહીં, મને બીજું કશું મૂકીશ નહીં, હું જે હશે એ ખાઈ લઈશ. પણ હવે જવું તો અચાનક દૂધી દેખાય, કોક દિવસે અચાનક કારેલા દેખાય, હું અકળાવું, બધું કરું, પણ પછી એટલો બધો ભૂખ્યો થયો ને કે હું ખાઈ લઉં. એમ કરતા કરતા મને ટેવ પડી ગઈ કે હવે વાંધો નથી આવતો, અને આવી રીતે હું બધા શાક ખાતો થયો. બરાબર છે. એટલે એક વખત કંઈક સૂપ પીવડાવી દીધો તમને પરવર, થાકીને આવ્યા હતા ત્યારે. પરવરનું તો મેં કહ્યું આ તો ચોકડી જ માર દે દુશ્મન. એ સૂપ ફોર્મ મેં કહ્યું આ બહુ સરસ સૂપ બનાવ્યો છે, તો કે તો લે બીજો પીવો, તો બીજો પીધો. પછી છેલ્લે એને મને કહ્યું કે આમાં પરવર ક્રશ કર્યા હતા, અંદર લીંબુ ને પેલું નાખેલું, એનો ટેસ્ટ. એટલે પણ દરેક વ્યક્તિએ લીલા શાકભાજી રેગ્યુલર લેવા જોઈએ અને પ્રોપર પ્રમાણમાં લેવા જોઈએ, કારણ કે જે એસેન્શિયલ એલિમેન્ટ્સ, વાઇટામિન્સ, અમુક પ્રકારના બીજા એસેન્શિયલ એલિમેન્ટ એમાંથી જ મળે. બરાબર છે. ક્વિક પ્રશ્નો હું પૂછીશ તમને, ખાલી 1-2 મારા પ્રશ્નો છે. એક તો બાયપાસ સર્જરી અને સ્ટેન્ટની જો વાત કરીએ, અમુક વખતે દર્દીઓ એવા હોય છે સાહેબ કે ગભરાઈ જાય છે બાયપાસથી, કે મારો જીવ જતો રહેશે. કંઈ ડૉક્ટર ઓફકોર્સ કહેતા હોય કે બાયપાસ, તો કે એના સ્ટેન્ટ નાખી દો. હવે બાયપાસ ક્યારે કરાવવી જોઈએ અને સ્ટેન્ટ ક્યારે મુકાવવા જોઈએ? એવું છે કે એ તમે દર્દીની ઓવરઓલ કન્ડિશન, એના રિસ્ક ફેક્ટર પ્રોફાઇલ અને એન્જિયોગ્રાફિક પિક્ચર પરથી, અને એના બ્લોકના કેરેક્ટર, એના બધા નળીના એંગલો, આ બધું મલ્ટિપલ વસ્તુઓ જોઈને, જે ગ્રાફ્ટિંગની જગ્યાઓ, આ બધી વસ્તુઓ જોઈને આ નિર્ણય લેવાય. બરાબર છે. અમુક કેસ એવા હોય કે 3 નળીઓમાં બ્લોક હોય તોય માત્ર દવાથી જ ચલાવવાના હોય. અમુક કેસ એવા હોય કે એ બાયપાસ માટે જ હોય, ભલે 1 કે 2 નળીમાં બ્લોક હોય પણ એમાં એન્જિયોપ્લાસ્ટી કરો તો નુકસાન જ થાય. બરાબર છે. અમુક કેસ એવા હોય કે જે સ્ટેન્ટિંગ માટે ના હોય. ઘણા લોકોને એવું હોય કે 1 હોય તો સ્ટેન્ટ કરાવો, બંને તો એવું ના, 5માં સ્ટેન્ટ થાય, પણ ઇન્ડિવિજ્યુઅલ
બ્લોકના કેરેક્ટર ને ઓવરઓલ નળીનું જે આખું ટેક્સચર જોયા પછી નક્કી કરવાનું. બરાબર. અને અમુક કેસ એવા હોય કે જેમાં બંને વસ્તુઓ પોસિબલ હોય ને ઇક્વિપોઇઝ હોય. બરાબર છે. એટલે પછી દર્દીની આર્થિક પરિસ્થિતિ કેવી છે કે બધું કન્સિડર કરવું પડે. બરાબર છે. આપણે એવું કહીએ છીએ કે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. બ્રિસ્ક વોકિંગ આપણે કેટલું કરવું જોઈએ હેલ્ધી હાર્ટ માટે? અને બીજું એની અંદર જ એક સર જોડી દો, જે લોકો વોક નથી કરી શકતા, પગની તકલીફ છે, તો એના માટે શું વિકલ્પ છે? એવું છે કે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી, અમેરિકન હાર્ટ એસોસિએશનના જે રેકમેન્ડેશન છે ને એમાં એવું કહે છે, એક તો તમારો રેગ્યુલર જે કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે હોય અને બીજું કાર્ડિયોવાસ્ક્યુલર હાઈ લેવલ ફિટનેસ માટે. રાઈટ. રેગ્યુલર કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે તમારે 150 મિનિટ અઠવાડિયામાં એ લોકો કહે છે કે મિનિમમ તમારે કરવી જોઈએ કસરત. એમાં થોડું મિક્સ તમે વેઇટ્સનું ને એનું કરો રેઝિસ્ટર ટ્રેનિંગ તો બહુ સરસ. બરાબર. અને એન્ડ્યોરન્સ માટે કરતા હોય તો 300 મિનિટ કરવી જોઈએ, કાં તો 150 મિનિટની એકદમ વિગરસ કરવી જોઈએ. બરાબર. આ ક્રાઇટેરિયા છે. ઓકે. પછી દરેક માણસની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી પ્રમાણે કરવું જોઈએ. કારણ કે તમે મસલને ફટીક કરો, તમે જ્યારે હેવી એક્સરસાઇઝ કરો ત્યારે ઘણા બધા મસલના ફાઈબર તૂટતા હોય છે. એટલે એને રીજનરેશન થવા માટે અમુક ટાઈમ આપવો પડે. આ બધું વિચારીને અઠવાડિયામાં જે બહુ જ રેગ્યુલર એવિડ એક્સરસાઇઝર હોય ને એને અઠવાડિયામાં એક દિવસ તો એક્સરસાઇઝ પીરિયડ આપવો જોઈએ. કારણ કે જે મસલોને ફાઈબર તૂટ્યા હોય ને રીજનરેટ થવાનો સમય મળવો જોઈએ. પણ નોર્મલ માણસ જે રેગ્યુલર સિડેન્ટરી કે મીડિયમ લેવલની લાઈફ જીવતા હોય ને એના માટે રોજ કસરત ચાલવાનું કરતા હોય તો કરી જ શકે. બરાબર. પણ કંઈક કરીને અઠવાડિયામાં 10-15 મિનિટના 2-3 સેશન બી વેઇટ, લાઇટ વેઇટ ને રિપીટેશન કરે, મસલ માસ મેન્ટેન રાખે. બરાબર. તો એ બહુ જ સારી વસ્તુ છે. કારણ કે તમારો જે મસલ છે ને એ નકામી ફેટ અને શુગરને સાફ કરવાનું જે કહેવાય ને ઇન્સિનરેટરનું કામ કરે. બરાબર છે. બિગર ધ મસલ માસ જેટલો મોટો હોય એટલું આ કામ ફાસ્ટ થાય. રાઈટ. અને 50 વર્ષની ઉંમર પછી દર વર્ષે લગભગ 1.5 કિલો મસલ માસ માણસનું લોસ થાય. અચ્છા. અને નોર્મલી એ કાં તો રિપ્લેસ થાય ફેટથી અને માણસ જાડિયા દેખાવા માંડે, અને ઘણી વખત એકદમ દુબળા પડી જાય, એટલે એ વેસ્ટેડ થઈ જાય. રાઈટ. એ બંને વસ્તુઓ ખરાબ છે. બરાબર છે. બીજો સર પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ છે એને એક્ઝેક્ટ ઓલ ઓફ એ સડન કંઈક દુખાવો ઉપડ્યો, તો એવી કઈ દવા આપણે, કારણ કે આ બહુ અગત્યની વસ્તુ કે ઘરમાં બી રાખવી જોઈએ કે કદાચ કોકને કંઈક હાર્ટ રિલેટેડ ઇસ્યુ થયો તો તરત આપી શકાય. હાર્ટનો પેશન્ટ હોય અને એને એન્જાઇના શું છે એક્ઝેક્ટ ખબર હોય તો એન્જાઇનાની રિલીફ માટે જે જીભ નીચે મૂકવાની નાઇટ્રોગ્લિસરીન કે સોર્બિટ્રેટની ગોળી ફાઇન. ઓકે. પણ એનાથી કોઈ મેજર ઇવેન્ટ કે મૃત્યુ રોકી ના શકાય. અચ્છા. એ મોર્ટાલિટી બેનિફિટ માટે તમારે સોલ્યુબલ ડિસ્પ્રિન જે 325 મિલીગ્રામ વાળી હોય છે એ રાખવી જોઈએ. ડિસ્પ્રિન એ પાણીમાં ઓગાળી અને જે વ્હાઇટ વોટર હોય એ પી જવાનું. રાઈટ. એ તમને હેલ્પ કરી શકે એન્ટીપ્લેટલેટ, લોહી પાતળું કરવાની. અચ્છા. જે બ્લડ ડોનેશન થતું હોય છે તો હવે હાર્ટ પેશન્ટ બ્લડ ડોનેટ કરી શકે? એ એના પોતાના કાર્ડિયોલોજીસ્ટ કે ફિઝિશિયન પાસે એનું એસેસમેન્ટ કરાવી એમનું હાર્ટનું પમ્પિંગ, બીજી બધી કન્ડિશન કેવી છે, બીજા બધા પેરામીટર કેવા છે એ જોઈને નક્કી થાય. એટલે એ કેસ વાઇઝ જવું પડે. ઓકે. પુરુષોમાં મહિલાઓ કરતાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે છે, શું આ વાત સાચી છે સર? વાત સાચી છે, પણ હવે ડિસ્ટર્બિંગલી મહિલાઓમાં પણ વધવા માંડ્યું છે. પણ ઓફકોર્સ રેશિયો વાઇઝ તો હજુ પણ પુરુષોમાં વધારે. ઓકે. વિગન ડાયટ જે છે એ જો કરતા હોય તો એનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય ખરું? વિગન ડાયટ ઇઝ અ હાર્ટ ફ્રેન્ડલી ડાયટ. અત્યાર સુધીમાં જે હાર્ટ ફ્રેન્ડલી ડાયટ છે, જે અગેન અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી, અમેરિકન હાર્ટ રેક્સ એને જે અને અમેરિકન ડાયટરી એસોસિએશનના જે રેકમેન્ડ છે એ પ્રમાણે એક તો મેડિટેરેનિયન ડાયટ એ ડેફિનેટલી હાર્ટ ફ્રેન્ડલી ડાયટ ગણાય. બરાબર છે. ઓકે. એ પછી ડેશ ડાયટ, જે બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટ માટે જે ડેશ ટ્રાયલ થયો હતો ને એમાં પોટેશિયમ વધારે અને શાકભાજી અને ફ્રૂટ્સ વધારે હોય એ ટાઈપનો, એમાં બી ઇટ્સ અ હાર્ટ ફ્રેન્ડલી ડાયટ. અને ત્રીજો જે આવ્યો ને એ આવ્યો મોડિફાઈડ વિગન ડાયટ, એટલે લો ફેટ અમેરિકન ડાયટ. એટલે એની અંદર વિગન ડાયટમાં શું છે, એનિમલ પ્રોડક્ટ ઇઝ નોટ અલાઉડ, એનિમલ પ્રોડક્ટ ના લેવાય. રાઈટ. પણ એમાં તમારા વિગન જે પ્રોડક્ટ છે એ ઉપરાંત લો ફેટ મિલ્ક પ્રોડક્ટ્સ આર અલાઉડ. ઓકે. આ 3 ડાયટ છે અને હાર્ટ ફ્રેન્ડલી છે.
એમાં સૌથી ઉપરના લેવલે મેડિટેરેનિયન રહે, અને મેડિટેરેનિયનના બી એના ફિક્સ ક્રાઇટેરિયા હોય છે કે આ રીતે કરો. પણ આપણા ડે ટુ ડે લાઈફમાં આપણે બધા વેજીટેરિયન્સ છીએ, એટલે પાર્ટલી મેડિટેરિયન ટાઈપનું ને પાર્ટલી વિગન ટાઈપનું કરીએ ને તો મોડિફાઈડ વિગન, તો ઇટ ઇઝ ગુડ. ઓકે સર, હાર્ટ રિલેટેડ ઇશ્યુઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો મહત્વનો રોલ છે? કારણ કે આપ ટેકનોલોજીથી બહુ સજ્જ છો, તો આના વિશે આપનું શું મંતવ્ય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ જ ઊંચી વસ્તુ છે. આખું જે મેડિકલ સાયન્સનો જે એડવાન્સમેન્ટ છેલ્લા 10-15-20 વર્ષમાં જે થયું, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડિજિટલ હેલ્થ, ડેટા ડ્રીવન હેલ્થ કેર, બરાબર, પછી પર્સનલાઇઝ મેડિસિન, આ બહુ મોટી વાત છે, અને મલ્ટીઓમિક્સ, જીનોમિક્સ, રાઈટ, આ બધાએ બહુ મોટો રોલ કર્યો છે. બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે કે ભાઈ 50, 100, 500, 5000 જે ટોપ બ્રેઇન હોય એની પાસેથી બધી ઇન્ફોર્મેશન લઈને એની અંદરથી જે પ્રોડક્ટ બને છે એ છે. પણ એ તમે જો આ વસ્તુને તમારા ઉપર હાવી થવા દો કે ભાઈ તમે એના ઉપર જ ભરોસે ચાલો, ને તમારી અક્કલ વાપર્યા વગર કોઈ ડૉક્ટર પોતાની અક્કલ વાપર્યા વગર કે પ્રોપર ઇન્ટરપ્રિટેશન વગર આના જ ખાલી ટેકનોલોજી ને ઇનોવેશનનો જ ઉપયોગ કરીને કામ કરે ને, તો ઘણી વખતે દર્દીને નુકસાન કરી શકે. બરાબર છે. કારણ કે અલ્ટિમેટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધા હ્યુમન બ્રેનની મદદથી જ બને છે. બરાબર. એટલે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના તમે માસ્ટર બનો તો યુ કેન ડુ વન્ડર્સ. કે તમને ખબર છે કે અહીંયા આ વાપરવું, અહીંયા આ રીતે કરવું, કે આટલા અહીંયા અટકી જવું, અહીંયા આમાં આગળ જવું. પણ જો તમે એના સ્લેવ, ગુલામ બન્યા ને, તો તમારા દર્દી માટે તમે એક નુકસાનકારક ડૉક્ટર છો. અચ્છા, એટલે એનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવે, અને વિવેકપૂર્ણ રીતે જ ઉપયોગ કરવો જોઈએ. બહુ સાચી વાત છે. તમે આટલી વ્યસ્તતા વચ્ચે, તમારી દિનચર્યા વચ્ચે તમારા હૃદયનું ધ્યાન તમે કેવી રીતે રાખો છો સર? અમે તો અમારા ઘરમાં તમે જુઓ તો સવારે તો અખાડો જ હોય છે. મારા 90 વર્ષના ફાધર સાયકલ ચલાવતા હોય, એમની આ જોઈએ, હા, એમણે જ અમારામાં આ વસ્તુ એમણે જ નાખેલી. અચ્છા. હા, અને પછી મારો સન બહુ એવિડ એક્સરસાઇઝર છે. હું ને સોનાલી અમે 1 થી સવા કલાક રેગ્યુલર પ્રોપર એક્સરસાઇઝ કરીએ. અને એ ઉપરાંત હું 1 કલાક સવારના વહેલા 4:30 ઉઠીને 1 કલાક મેડિટેશન કરું. બરાબર છે. મેડિટેશનની વાત કરી તો થોડુંક વચ્ચે વણી લઉં. તમે વેદોનો અભ્યાસ કર્યો, જે મારી પહેલાની હોય. પતંજલિ યોગ સૂત્ર, જે 194 સૂત્રો છે, એમાં જે પહેલા 3 પાઠ છે એના ઉપર મેં ઘણું બધું વાંચ્યું હતું. છેલ્લો કૈવલ્ય પાઠ જે છે એ હજુ મારે થોડો સમય કાઢી, કારણ કે એ થોડું અઘરું છે અને એના ઉપર મારે વાંચવું પડે એવું છે. એના ઇન્ટરપ્રિટેશન થોડું ડિફિકલ્ટ છે. રાઈટ. પણ પતંજલિ યોગ સૂત્રમાં કોઈ જગ્યાએ કોઈ આસનનું ડિસ્ક્રિપ્શન નથી. સ્થિર સુખમ આસનમ. બરાબર છે. એટલે તમે સહજતાથી એકદમ સ્થિર બેસી શકો, સુખરૂપ, એ તમારું આસન કહેવાય. આ બધા આસનો જે છે ને એ બધું પછીનું ડેવલપમેન્ટ. પતંજલિ નું યોગ સૂત્રમ આ ક્યારે થયા એ એક બહુ કોન્ટ્રોવર્સી છે, પણ એટલું નક્કી કે એનું વિવરણ યોગ વેદ વ્યાસે કરેલું, એટલે આ મહાભારત પહેલા થઈ ગયા હશે. બરાબર છે. ઓકે. કન્ફ્યુઝન ક્યાં થાય છે કે ઇતિહાસમાં 3 પતંજલિ છે. એક આ જેમણે યોગ સૂત્ર લખ્યું એ મહર્ષિ પતંજલિ. બીજા એક બહુ મોટા સ્કોલર હતા, એ ભગવાન બુદ્ધના ટાઈમમાં 400 years બિફોર ક્રાઇસ્ટ થઈ ગયા. એમણે પાણીની વ્યાકરણ લખ્યું સંસ્કૃત. બિલકુલ, પાણીની. હા. અને ત્રીજા પતંજલિ બહુ મોટા વૈદ નોર્થ ઇન્ડિયામાં થઈ ગયા. એ 1200 થી 1400 સાલની વચ્ચે ક્યારેક થાય. બરાબર છે. સર, સ્વાભાવિક છે, તમે આટલું કામ કરતો એટલે સ્ટ્રેસ તમને પણ થતો હોય, તો તમે સ્ટ્રેસ બસ્ટર અથવા તો સ્ટ્રેસને કંટ્રોલ કઈ રીતે કરો છો? આ જ્યારથી મેં આ મેડિટેશન ચાલુ કર્યું ને, એટલે આ બધું ધીરે ધીરે સહજ આવવા માંડે. બરાબર. કે તમે તમારું બોડી અને માઇન્ડને સેપરેટ કરવાની પ્રેક્ટિસ કર્યા કરો ને, તો આ વસ્તુ ઓટોમેટિકલી તમારે, અઘરું છે આ મારે તમને સમજાવવું, રાઈટ, પણ આ થઈ શકે. અને જેટલું મન તમે સ્થિર રાખી શકો કોઈ બી પરિસ્થિતિમાં, આ થઈ શકે. પણ તે છતાંય ઓનેસ્ટ કન્ફેશન એ છે કે અમુક વખતે સ્ટ્રેસ થાય જ છે. બહુ સાચી વાત છે સર.
તમે તો પુસ્તક લખ્યું છે પટેલ્સ એટલાસ ઓફ ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્શન ધ બેઝિક્સ 3 લખ્યા છે. 3 લખ્યા. હું એ જ કહું છું. બેઝિક્સ છે, બેઝિક્સ એન્ડ બિયોન્ડ, અને એક પ્લાન બી કોમ્પ્લિકેશન નું. Right. મારા કરેલા બધા જ કોમ્પ્લિકેશનો જે 30 વર્ષના હતા એ 7 વર્ષ પહેલા આખું લખ્યું. બરાબર. એમાં બી લોકોએ બહુ કહ્યું હતું કે કોમ્પ્લિકેશન ને એક્ઝિબિટ શું કરવા કરો છો? Right. લોકો એચિવમેન્ટ કરે. રાઈટ. મેં કહું આ જે આપણે આમાંથી ઘણામાંથી બહાર નીકળ્યા એના આઈડિયા અને નથી નીકળ્યા તો કેવી રીતે ફેલ ગયા. રાઈટ. નવી જનરેશન માટે એ આખી દુનિયામાં એ ચાલે છે, એમના માટે મદદરૂપ રહે. કારણ કે તમે જુઓ મોટાભાગની કોન્ફરન્સમાં બધા પોતાના એચિવમેન્ટ બતાવતા હોય. રાઈટ. કે જ્યારે બી બોલવાનું હોય ત્યારે. તો આ નવી જનરેશન શીખશે ક્યારે કે ગડબડ થાય ત્યારે શું કરવું. બરાબર છે. કરતા એન્જિયોપ્લાસ્ટી કરતા આર્ટરી ફાટી તો કેવી રીતે એને સરખી કરવી, કે અમુક જગ્યાએ કપાઈ ગઈ આર્ટરી એને કેવી રીતે કરવી. બરાબર આ છે. બધું. તમે પુસ્તક લખ્યું, પણ તમારું કોઈ આદર્શ પુસ્તક હોય જે તમને વાંચવું ગમતું હોય કે ગમ્યું હોય? ઘણા બધા પુસ્તકો, અને મજાની વાત એ છે કે કોલેજમાં મેડિકલમાં હતો ત્યારે બી જ્યારે મોટા બધા પુસ્તક વાંચીએ અમારા ફિલ્ડમાં, મેડિસિનમાં હેરિસન ને પછી કાર્ડિયોલોજીમાં આવ્યા પછી બ્રાઉન વર્લ્ડ, ગ્રોસમેન, આ બધી જે વાંચવી જ પડે, એના વગર કાર્ડિયોલોજીસ્ટ ના થવાય. રાઈટ. તો ગ્રોસમેન ને બધું વાંચતા આવીએ ને જ્યારે ઓથર બધા ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટરના જોઉં ને તો ઘણી વખત મને સપનું આવે વાંચતા કે આપણું નામ ક્યાંક આવવું જોઈએ. પછી હું હસું કે હું બહુ મહામૂર્ખ માણસ છું, હું આવું કેમ વિચારું. પાછું એમ થાય કે કેમ ના આવે. એટલે પણ આ વસ્તુ મેં વિચારેલી જ્યારે હું કાર્ડિયોલોજી ભણતો હતો, ગ્રોસમેન વાંચતો હતો 1989 થી 91. 10 વર્ષ પહેલા મને ઇન્વિટેશન આવ્યું કે રેડિયલનું ચેપ્ટર તમે લખો. બરાબર છે ને? હમણાં ફરી વખત મેં લખ્યું. એટલે તમે જે વસ્તુ ડ્રીમ કરો ને એની પાછળ પડેલા રહો તો કોક દાડો તો એચીવ થાય જ છે. સર, હવે રેપિડ ફાયર રાઉન્ડ આપણે શરૂ કરીએ છીએ, અને એક જ વાક્યમાં કે એક જ શબ્દમાં હું પૂછીશ, એનો તમે જવાબ તમને જે યોગ્ય લાગે એ રીતે આપવાનો છે. શરૂઆત કરું છું. દિલ કે દિમાગ? દિલ. સ્ટેથોસ્કોપ કે રોબોટ? સ્ટેથોસ્કોપ. સફળતા કે સંતોષ? બંને. ઓપરેશન થિયેટર કે ક્લાસરૂમ? બંને. વિજ્ઞાન કે આધ્યાત્મ? બંને. તમારો આદર્શ ડોક્ટર? એટલા બધા છે કે હું એકનું નામ બોલીને બીજા બધાના અન્યાય નહીં. ઓકે. તમારું એક એવું પુસ્તક જેણે તમારું જીવન બદલ્યું? આ કેવું અઘરું છે. એક એવી આદત કે જે દરેક યુવાને અપનાવવી જોઈએ? આનો જવાબ હું કેવી રીતે આપું, હું વિચારવા દો. નો પ્રોબ્લેમ, વિચારો. એવી આદત કે જે દરેક યુવાને અપનાવવી જોઈએ. એટલે એક વસ્તુની ટેવ કોઈ બી યંગ જનરેશનમાં એક વસ્તુ યાદ રાખવી કે એક વસ્તુ નક્કી કરીને એની પાછળ પડેલા રહો. રાઈટ. ઇફ યુ ટ્રાય ટુ, તમે મલ્ટિપલ જગ્યાએ તમારો હાથ મારવા જાઓ તો એક બી જગ્યાએ ભલીવાર ના આવે. એક અથવા બે ગોલ બનાવી, એક કે બે તમારા નક્કી કરો મિશન, અને એની પાછળ ફેલિયર આવે તો આવે, એની પાછળ પડેલા રહો તો તમને અચીવમેન્ટ ગમે ત્યારે આવશે. રાઈટ. સૌથી મોટી દવા? દુઆ. સૌથી મોટું ઝેર? સૌથી મોટું ઝેર. આનો જવાબ કેવી રીતે આપવો? તમે આ જરા અઘરો સવાલ પૂછ્યો છો, મને સહેજ વિચારવા દો. નો પ્રોબ્લેમ. ઈર્ષા ને અદેખાઈ. ઓકે. તમારે હૃદયની સૌથી મોટી સુરક્ષા? હૃદયને સંભાળવા માટેની સૌથી મોટી સુરક્ષા? હૃદયને તો તમે એની સુરક્ષા તો ઈશ્વરે કરેલી જ છે, જેને કહેવાય કે ઇન ફિઝિકલ સેન્સ પ્રોપર કવર ને બધું આપેલું છે. પણ તમે જે કહેવા માંગો છો એ કહેવા માંગો છો કે વિચલિત થવું કે ના થવું એ બાબતે કહેતા હો તો જ્યારે નિર્ણય લેવાનો આવે ત્યારે તમે હૃદયથી લો, એક વાત. અને જ્યારે બિલકુલ ટફ સિચ્યુએશન હોય
બિલકુલ, કે જ્યારે એક બાજુ કૂવો છે ને બીજી બાજુ ખાડી છે અને જંપલાવાનું હોય ત્યારે દિમાગ અને દિલ વચ્ચેનું કનેક્શન કાપી નાખો અને દિલ જે કહે કરો. બરાબર છે. એક શબ્દમાં ડોક્ટર તેજસ પટેલનું વ્યક્તિત્વ વર્ણવવું હોય તો શું? સામાન્ય માણસ. તમારી સૌથી મોટી તાકાત કઈ? મને અત્યાર સુધીમાં મેં માત્ર મારી ત્રુટિઓ જ શોધવા ટ્રાય કર્યો છે, એટલે હું જ્યારે રિટાયર થઈશ ને ત્યારે હું વિચારીશ કે મારી તાકાત કઈ. એવો કયો ગુણ કે જે દરેક ડોક્ટરમાં હોવો જોઈએ? હ્યુમિલિટી. એટલે તમારું હૃદયની અંદર એક હ્યુમિલિટી હોવી જોઈએ તમારા દર્દી માટે, અને એક પ્રેમ હોવો જોઈએ તમારા વ્યવસાય માટે, પ્રોફેશન માટે. તો એક એવો કયો ગુણ કે જે દરેક દર્દીમાં હોવો જોઈએ? દર્દીએ ગૂગલ જોઈને ડૉક્ટર જોડે નહીં આવવાનું. બહુ સાચી વાત છે. તમે ડૉક્ટર શોધતા પહેલાં જેટલું હોમવર્ક કરવું એટલું કરો. રાઈટ. એક વખતે તમે નક્કી કરો કે આ ડૉક્ટર, પછી ત્યાં માથું મૂકી દો. બહુ સરસ વાત. જે દર્દીઓ વારે ઘડીએ ડૉક્ટરો પર અવિશ્વાસ કરતા હોય છે ને, એ રોતો જાય ને મુવાની ખબર લઈને આવે એવી હાલત થાય. જો અત્યારે હૃદય બોલી શકે તો એ માણસોને સૌથી પહેલું શું કહેશે? કે માપમાં રહે. ઓપરેશન થિયેટરમાં જતા પહેલા તમે શું વિચારો છો પહેલા? બસ આ જે રોજર ક્વોલિટીએ કહ્યું હતું, એ સવારે ઉઠું ત્યારે એ વિચારું છું ને પછી, કારણ કે એ વ્યક્તિ અને એનું ફેમિલી, આપણા માટે, મારા માટે એ એક બીજો પેશન્ટ છે, ને આવા અનેક પેશન્ટો પહેલા હતા અને પછી આવવાના. રાઈટ. પણ એ ફેમિલી માટે એકમાત્ર વ્યક્તિ છે. ઓકે. એ સમજીને તમારે જવું જોઈએ. કોઈ એવો શબ્દ કે જે દર્દીના ચહેરા ઉપર મુસ્કાન લાવી દે, જે તમે કહેતા હો છો? તમને સરસ થઈ ગયું. તમને કોઈ પેશન્ટે જીવન જીવવાની શીખ આપી? તમે બધાને આપતા હો છો, પણ કોઈક એવું કે ના બહુ જબરો પેશન્ટ હતો, એવી કોઈક? એવા તો અનેક પેશન્ટો છે. ઓકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દોસ્ત કે પડકાર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જો તમે એના માસ્ટર હો તો એ તમારો દોસ્ત છે, પણ જો તમે એના ગુલામ થયા તો એ તમને ભરખી જશે. ઓકે. રોબોટ ક્યારે ભવિષ્યમાં ડોક્ટર બની શકશે? રોબોટ રહેશે, ડોક્ટરને કમ્પ્લીટલી રિપ્લિકેટ નહીં કરી. ભવિષ્યની સૌથી મોટી મેડિકલ ક્રાંતિ કઈ હશે? આ ફિલ્ડમાં હવે જે કામ થઈ રહ્યું છે ને, જેના ઉપર હવે મારા નેક્સ્ટ 15-20 વર્ષ હું કરવાનો છું, એ હશે દેટ ઇઝ પર્સનલાઇઝ મેડિસિન. અચ્છા. અને આખું મલ્ટીઓમિક્સ જીન્સ ઉપર. રાઈટ. એમાં એવું હોય છે કે અત્યારે તમે જે ટ્રીટમેન્ટ, કે ભાઈ સ્ટેટિન લિપિડ લોઅરિંગ એજન્ટ તરીકે અપાય, કે આ વસ્તુ આના માટે અપાય, બ્લડ પાતળું રાખવાનું એસ્પિરિન, એટલે વન સાઇઝ ફિટ્સ ઓલ. હવેની જે ટ્રીટમેન્ટ આવવાની છે, જે પર્સનલાઇઝ મેડિસિન બેઝ, એ વન સાઇઝ ફિટ્સ વન. એશિયાનું સૌથી પહેલું પર્સનલાઇઝ ઇન્સ્ટિટ્યૂટ, ઓફિશિયલ પર્સનલાઇઝ મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ મેં રજીસ્ટર કર્યું છે, એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્સનલાઇઝ મેડિસિન, ઇન રિસ્પેક્ટ કે અહીંયા અમે ડૉક્ટર અને સાયન્ટિસ્ટ સાથે કામ કરવાના છે. નોર્મલી એવું છે કે કોઈ બી નવી શોધ થાય કે સાયન્ટિસ્ટ શોધ કરી અને જે આખું જે એમનું ગ્રુપ હોય એ ક્લિનિકલ વર્લ્ડને આપે, અને ક્લિનિકલ વર્લ્ડ એને અમલમાં. રાઈટ. સાયન્ટિસ્ટ હોય એ પોતે ડૉક્ટર ના થઈ શકે, એટલીસ્ટ ઇન્ડિયામાં કે ઘણા બધા કન્ટ્રીમાં કે ભણવું પડે, પણ ડૉક્ટર તો સાયન્ટિસ્ટનો આખું સાયન્સ સમજીને ડૉક્ટર અને સાયન્ટિસ્ટ એ બંને રોલ અદા કરી શકે, જે હવે મેં ચાલુ કર્યું છે. અને અમે અમારે ટીમમાં પણ સાયન્ટિસ્ટ રિક્રુટ કરીને આખું આ નવું ઇન્સ્ટિટ્યૂટ, એક આખું બિલ્ડિંગ મારું ખાલી છે, એમાં ચાલુ કરી રહ્યા છે. અને આ જગ્યાએથી જે શોધ નીકળશે એ અદ્ભુત મળશે, કારણ કે સાઉથ એશિયાની પોપ્યુલેશન, આપણી જે પોપ્યુલેશન ઉપર આ બધું કામ બહુ થયું નથી. બહુ સરસ. સર, એક એવા વ્યક્તિ કે જેને તમને ખૂબ જ પ્રેરણા આપી હોય, ઘણા બધા હશે પણ એક વ્યક્તિનું નામ જોઈએ છે. એટલે આ લેવલે હું પહોંચ્યો છું ને, એમાં મારા ફાધરનું જે પરસિવરન્સ કહેવાય કે ભાઈ આ જ રીતે કરવાનું, આ જ રીતે, એ વખત મને બહુ ખરાબ પણ લાગતું હતું. બરાબર. આ શું છે, આટલા બધા.
પણ નહીતર આ લેવલ ના આવ્યું. બહુ સરસ. એટલે નહીતર આ લેવલ સાહેબ જોડેથી વધારે તમને પ્રેરણા મળી. અને ઓફકોર્સ બધા ટીચર્સ કે દે લવડ મી. હજુ પણ મારે એવા જ રિલેશન છે અને બધા ટીચર સ્કૂલથી ચાલુ કરી અને કોલેજ અને અત્યાર હજુ હું સ્ટુડન્ટ જ છું અને અત્યારે ધારો કે પર્સનલાઇઝ મેડિસિન જે ડૉક્ટર જગતસિંહ ચૌહાણ PhD ઓક્સફર્ડમાં 13 વર્ષ રહીને મારી સાથે છે, એની જોડે હું રોજ શીખી રહ્યો છું 1-1 કલાક. અચ્છા. હા. એક શબ્દ હું બોલીશ, તમારા મનમાં જે પહેલો વિચાર આવે એ તમે કહેજો. એના માટે હૃદય જ છે. ઓકે. માતા એ મને સુખ નથી મળ્યું પણ એટલે ભગવાનને માતા એમાં મને કોઈ તફાવત નથી દેખાતો. દર્દી પણ હું પોતે દર્દીને એક ભગવાન તરીકે ટ્રીટ કરું છું. ઓકે. ભારત દેશ માટે દરેક વ્યક્તિએ પોતાની દેશની જે કહેવાય ને દેશદાજ કે દેશની અમુક ભાવના એ રાખવી જ જોઈએ. કે ભાઈ ઘણાને કે મારા મોહલ્લાનું હું જોઉં, કોઈ કે મારા શહેરનું હું જોઉં, કોઈ કે મારા રાજ્યનું હું જોઉં, પણ આમાં છે ને નેશન ફર્સ્ટથી ઊંધેથી ચાલુ કરવું જોઈએ એવું મને લાગે છે. સફળતા સારી વસ્તુ છે પણ એને પચાવતા આવડે તો. બરાબર. ઓકે. મૃત્યુ એનાથી બીવું ના જોઈએ. આશા રાખવી જ જોઈએ. આમાં હું કહું કે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે કર્મ કર પણ ફળની આશા ના રાખ. બરાબર છે. એ દ્વાપર યુગ હતો. બરાબર છે. અત્યારે આપણે કલિયુગમાં બેઠા છીએ. એટલે એમાં મારું આ જે ઉપદેશનું થોડુંક મેં મોડિફિકેશન કર્યું છે કે કર્મ કરવાનું, આશા પણ રાખવાની જ, પણ આ ફળની આશા રાખો જ પણ ફળની જીદ નહીં કરવાની. કારણ કે તમે જો ફળની પાછળ પડેલા ના રહો તો એવા ઘણા હોય કે એ તમારું ફળ લઈને જતા રહે. એવું નહીં કરવાનું. તમે જે કર્યું હોય એની પાછળ તો પડેલા રહેવાનું, એની જીદ નહીં કરવાની. જીવન, મનુષ્ય જીવન એક જ વખત મળે છે, એવી રીતે જીવવું અને છેલ્લો શ્વાસ લો ત્યારે એના માટે કોઈ રંજ ના હોવો જોઈએ. ઓકે. હવે એક એડવાઇસ ખાલી દરેકને આપવાની છે, અલગ અલગ એજ ક્રાઇટેરિયામાં. 20 વર્ષના યુવાનોને શું સલાહ આપશો એક લાઈનમાં? કોઈ બી જગ્યાએ તમારા ફિલ્ડમાં કોમ્પિટિશન ખૂબ જ નડશે, બરાબર છે, કારણ કે આખું ફિલ્ડ કોમ્પિટિટિવ થતું જાય છે. પણ એવું તો માનવું જ નહીં કે મારા માટે આ ફિલ્ડમાં જગ્યા છે નહીં. ઓકે. દરેક વ્યક્તિને દરેક યુવાને એટલું સમજવું જોઈએ કે જે લેવલે જગ્યાઓ હોય છે એના ઉપરના લેવલની જગ્યાઓ તો ખાલી જ હોય છે. બહુ સરસ. 40 વર્ષનો જે નોકરિયાત વર્ગ છે એને શું કહેશો? કે ભાઈ જેમ જેમ રિટાયરમેન્ટ નજીક આવતી જાય ને એમ બહુ રિટાયરમેન્ટનું પ્લાનિંગ અમુક રીતે કે હું આરામ કરીશ કે એવી રીતે ના કરતા. વાહ. રિટાયર થયા પછી તમે 8 થી 10 કલાક જો રોજ નોકરી કરતા હોય તો તમારા 8 થી 10 કલાક કઈ રીતે નોકરી વગર પસાર કરશો એનું એક આખું ટાઈમ ટેબલ બનાવી અને એને પહેલેથી મગજમાં ફિક્સ કરો. નહીતર મોટા ભાગના લોકો ડિપ્રેશનમાં જાય છે અને બધા ઇશ્યુઝ બહુ જ આવે છે. ઓકે. સિનિયર સિટીઝન્સ જે છે, વૃદ્ધો, બસ આ જ વસ્તુ. ઓકે. મેડિકલ સ્ટુડન્ટ્સ, મેડિકલમાં અત્યારે એટલા બધી કોમ્પિટિશન, એટલી બધી સીટો થઈ ગઈ છે અને એક વખત અંદર ગયા પછી બધાને લાગે કે હવે અમારું ભવિષ્ય શું, પણ એવું રાખવું જ નહીં. અમે જ્યારે ભણતા હતા ત્યારે એવું કહેતા હતા ફિલ્ડ સેચ્યુરેટ થઈ ગયું છે, એ પછી આવી વાત થતી, અત્યારે આવી વાત થાય છે. આ ફિલ્ડ કોઈ દિવસ સેચ્યુરેટ થતું જ નથી. બરાબર. પણ મેડિકલ સ્ટુડન્ટને એક વસ્તુ ચોક્કસ કહીશ કે પહેલેથી નક્કી કરી દેજો કે તમારે આગળ ભણવું છે તો કયા ફિલ્ડમાં ભણવું છે, અને એ બાજુનું તમે 5 વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ કરીશ એ રાખતા નહીં. મેં તમને પહેલા કહ્યું હતું કે 1 કે 2 વસ્તુ પકડીને પાછળ પડે. બરાબર. માતા પિતાને શું કહેશો? પેરેન્ટ્સ. માતા પિતાને તો શું પ્રણામ કરીશ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના, બીજું શું. જે ધૂમ્રપાન કરે, સ્મોકર્સ, એમને શું સંદેશ આપવા? ચોકડી. ઓકે. બિલકુલ. જે જીમ જાય છે
એ લોકોને એ કરવાનું અને સમય પ્રમાણે કરવાનું અને વિવેકપૂર્વક કરવાનું. ઓકે. ડાયાબિટીક પેશન્ટ્સ એને શું કહેશો? ડાયાબિટીસને તમે રોગ છે એમ કરીને તમારા મન પર હાવી ના થવા દેતા. રાઈટ. આપણે એના કંટ્રોલ કરવાના પૂરતા પ્રયત્ન કરવાના, પણ ઇટ ઇઝ અ ક્રોનિક મેનેજેબલ ડિઝીઝ. જો તમે સારી રીતે કંટ્રોલ કરીને જીવો તો તમારી ઉંમરના બીજા લોકો જેટલું જ ને કદાચ વધુ લાંબુ જીવી શકો છો. વાહ. કારણ કે તમે સિસ્ટમમાં રહીને જીવી રહ્યા છો. તમારી બ્લડ કેમેસ્ટ્રી, તમારું ઓવરઓલ એક્સરસાઇઝ, ઊંઘવાનું બધું સચવાયેલું રહે છે. બરાબર છે. અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ દર્શકોને, અમારા જે વ્યુઅર્સ છે, એમને શું સંદેશ આપવા માંગશો સર? આપ સૌએ મને આટલો બધો સાંભળ્યો, મારા અને નિશિતભાઈ વચ્ચેના સંવાદ, એના માટે હું આભારની લાગણી વ્યક્ત કરું છું અને હંમેશા હું આભારી રહીશ. થેન્ક યુ સર. તમે આયા દૂરદર્શનના વાતોની વિન્ડો પોડકાસ્ટમાં અને આટલી મહત્વપૂર્ણ ચર્ચા કરી, તમારા અંગત જીવન વિશે વાત કરી, તમારા જે ટેકનોલોજી ઇનોવેશન્સ છે એની વાત કરી, તમે માર્ગદર્શન આપ્યું કે હેલ્ધી હાર્ટ રાખવા માટે કેવું બાબતોનું, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે સર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કૃત પ્રોફેસર ડૉક્ટર તેજસ પટેલ, જેમણે તમામ પાસાઓ જે હાર્ટ રિલેટેડ ઇશ્યુઝ છે એમની વાત કરીએ. ના ઉપરાંત એમની બાળપણથી લઈને અત્યાર સુધીની જે જર્ની છે, એમની સફળતા, એમની નિષ્ફળતા, અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે તમે જો એક લિસ્ટ કાઢો મારા ઉપલબ્ધિઓનું અથવા તો કાર્યોનું, એમાં 95% નિષ્ફળતા છે અને 5% સફળતા છે. પણ છતાં પણ આજે તેઓ શીખી રહ્યા છે. આજે પણ એવું કહે છે કે હું એક વિદ્યાર્થી છું જેમના અંડરમાં હજારો કાર્ડિયોલોજીસ્ટ ટ્રેન થયેલા છે અને એમને ટ્રેન કર્યા છે. કારણ કે એવું માને છે કે જે જ્ઞાન છે એ જ્ઞાન સ્વયં સુધી સીમિત ના રહેતા લોકોને આપીશું તો એ વિશ્વ માટે એક માર્ગદર્શનરૂપ બનશે. લોકોને પણ એનો ફાયદો થાય તો દેશનો પણ વિકાસ થશે, વિશ્વનો પણ વિકાસ થશે, સમાજનો પણ વિકાસ થશે. અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.